भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ઓ દેવस्य ધીમહિ. આવો હું સ્વામીજીને વિનંતી કરીશ કે આગળનો શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે જે અધ્યાય છે એના તરફ પ્રયાણ કરીશું. હરિઓમ. હરિઓમ બધાને. આપણે 15મા અધ્યાયનું પારાયણ અને ચિંતન બંને આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, શુક્ર અને શનિમાં. હજી પણ અધિક મહિનો ચાલુ જ છે અને સોમવારે અધિક મહિનો પૂરો થશે એટલે વળી પાછા અધિક મહિનાની અંદર આપણને ભગવદ્ ગીતાનું ચિંતન સાંભળવાનું અને ચિંતન કરવાનો મોકો ભગવાન આપણને આપ્યો છે. તો કે આપણે 16મા અધ્યાયમાં આપણે આજ પ્રવેશ કરવાનો છે અને પ્રવેશ કરતા પહેલાં આપણે ભગવદ્ ગીતાની જે પ્રાર્થના છે એ પ્રાર્થના આપણે જોઈ લઈએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીં યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેदैः સાङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः. તો ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. એમાં જે 16મો અધ્યાય છે જેનું નામ છે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ. એટલે કે દેવ ને અસુર, દેવ અસુર એટલે કે દેવ સંપત અને અસુર સંપત એવા બે વિભાગ પાડીને ભગવાને અહીંયા આ 24 શ્લોકનો એક નાનો અધ્યાય છે. આપણે 15મો અધ્યાય ને 12મો અધ્યાય આપણે 20 શ્લોકના જોયા આપણે, પણ હવે આ 16મો જે અધ્યાય છે એ 24 શ્લોકનો છે. અને આ અધ્યાયની અંદર એનું જે કનેક્શન છે ને એ 15મા અધ્યાય સાથે છે. 15મા અધ્યાયની ચર્ચા આપણે બધી કરી ગયા, કારણ કે તમારા લોકો પાસે પ્રશ્ન પણ બહુ સામાન્ય પ્રશ્ન હોય, પણ જો તમે જરાક ઊંડાણમાં ઉતરો ને તો 15મા અધ્યાય, જો તમારી પાસે પુસ્તક હોય તમે જોઈ શકો, 15મા અધ્યાયમાં 11મો એક શ્લોક છે. 15મા અધ્યાયમાં 11મો શ્લોક છે. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનઃ નૈનમ પશ્યન્ત્યચેતસઃ. ભગવાને એમાં એવું કીધું કે યત્ન કરતા યોગીઓએ
એ આત્માને પોતાના અંતઃકરણમાં જુએ છે. જે આત્માની ચર્ચા આગળના બધા શ્લોકમાં જે કરવામાં આવી, અને એ આત્મા જે કોણ છે, તો કે ભાઈ યોગીઓ હોય, યત્ન કરનારા યોગી. ભગવાન આ એક વિશેષણ મૂકે છે. ધ્યાન રાખો કે જ્યારે પણ ભગવાન કોઈ વિશેષણ મૂકે ને તેનું બહુ મહત્વ હોય. તો ભગવાન વિશેષણ મૂક્યું કે યત્ન કરતા યોગીઓ પોતાના અંતઃકરણમાં આત્માને જોવે છે, જ્યારે અશુદ્ધ અંતઃકરણ વાળા અવિવેકીઓ યત્ન કરતા છતાં પણ એને જોઈ શકતા નથી. આ 15મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને કીધું. શું મતલબ થાય આનો? તો કે ભાઈ જેનું હૃદય શુદ્ધ છે, જેનું મન શુદ્ધ છે, પવિત્ર છે, અધિકારી છે, એવો અંતઃકરણ વાળો જે યોગી છે ને એ ભગવાનને જોઈ શકે. જ્યારે બીજો એવો છે કે જેનું અંતઃકરણ શુદ્ધ નથી, જેનું હૃદય શુદ્ધ નથી, તો આવો જે વ્યક્તિ છે એ અવિવેકી છે. જેનું અંતઃકરણ શુદ્ધ નથી, તો આવો અવિવેકી છે, એ પ્રયત્ન પણ કરે ને તો પણ એને ભગવાનના દર્શન થતા નથી. તો હવે તમે તો મને પ્રશ્ન એટલો બધો તો બોલ્ડ ક્વેશ્ચન નહીં પૂછો કે સ્વામીજી અમને ભગવાન દર્શન કેમ થતા નથી. વોટ ઇઝ ધ રીઝન? આ 15 અધ્યાયમાં તમે બધું કહી ગયા, કહેવા જો કે બાકી તો હોય નહીં. તો અમે રોજ તમારી સામે આવી રીતે દર શનિવાર ને શુક્રવાર શનિવાર તમારી સામે બેસીએ, તમે કયો છે, માળાએ ફેરવે છે, રામધૂન સાંભળીએ છીએ, બધું કરીએ છીએ, તો અમને દર્શન કાં ન થાય ભગવાનના? જો ભગવાન હોય તો દર્શન તો થવા જોઈએ ને. તો ભગવાન સાથે વાતચીત થાય તો ભગવાન દર્શન કેમ અમને થતા નથી? ભગવાન કહે છે કે જે યોગીએ પોતાના અંતઃકરણને શુદ્ધ કર્યું છે. તમારી વિડીયો ક્લિયર નથી આવતી, વચ્ચે લાઈન આવે છે, બધાને ફરિયાદ છે, મારો વિડીયો ક્લિયર નથી આવતો. એમ વિડીયોમાં કંઈક પ્રોબ્લેમ છે, એટલે આમાં લાઈન આ છેડો છે ને અહીંથી કાઢીને પછી ફરીથી લગાવ્યો. હવે વિડીયો આવ્યો નથી. અમુક લોકોને મારો વિડીયો બરાબર દેખાતો નથી એવી કમ્પ્લેન આવી છે. જો બીજા બધાને તકલીફ હોય તો હવે એક અમે પ્રયત્ન કર્યો છે, ફરીથી કટ ઓફ કરીને ફરી લગાવ્યું છે. જો હજી બધા તકલીફ હોય તો કહેજો. તો એનો જે છેડો અહીંયા આપેલો છે ને, બીજો ક્યાં આપેલો છે? બીજી જગ્યાએ નાખી દો. હજી એમ કરો, કાઢીને બે છે એની જગ્યા. હા, એવું કરો તો બરાબર છે. હવે બરાબર છે, ક્લિયર છે, ઓકે. સ્વામીજીનો વિડીયો બરાબર નથી આવતો એવું કયો છો, પણ તમારા બધાને વિડીયા બંધ છે થી અકડો બો ત્રે ચાર ના વિડીયા ચાલુ છે, અવાજ નથી આવતો સરખો. હવે આ ગજબ કહેવાય. અવાજ નથી આવતો, અવાજ નથી આવતો બરાબર? અવાજ આવે છે બધાને? જરા મને કહેજો તો. અમુક કમ્પ્લેન કરી છે, અવાજ નથી આવતો. મને લાગે છે પુસ્તક અહીંયા જ રાખો ને, અવાજ ક્યાંથી આવે? માંથી આવે છે, આવે છે, આવે છે. હા હા હા, તો બરાબર, તો બરાબર, તો બરાબર, ઓકે. તો હા, હવે બરાબર, હવે બધું બરાબર છે. તો ભગવાન અહીંયા 15મા અધ્યાયના 11મા શ્લોકમાં એક જે શ્લોક છે, તો વિચાર કરો ભગવાનનું થિંકિંગ પેટર્ન કેવી છે. આખા 15મા અધ્યાયમાં જે 11મા શ્લોકમાં ભગવાને જે કીધું કે કોઈકનું અંતઃકરણ શુદ્ધ છે એને ભગવાનના દર્શન થાય છે, અને જેનું અંતઃકરણ શુદ્ધ નથી એને ભગવાન દર્શન થતા નથી. તો હવે એ તો અમને સમજાવો કે કોનું અંતઃકરણ શુદ્ધ છે ને કોનું અંતઃકરણ શુદ્ધ નથી. આ પ્રશ્ન થાય કે ન થાય? તમે લોકોએ કર્યો નહીં મારા પર દયા ખાઈને કે આવો બિચારા સ્વામીજીને કેટલા હેરાન કરવા, એટલે તમે બહુ પ્રશ્ન મને કરતા નથી, પણ પ્રશ્ન થાય જ ને આવો કે અંતઃકરણ શુદ્ધિ હોય તો એને દર્શન થાય. તો હવે અંતઃકરણ શુદ્ધિ કોની છે, કેવી રીતે છે, થાય કેવી રીતે? આવું તો કંઈક અમને કયો, ખબર તો પડે કે અમારા પ્રોબ્લેમ ક્યાં છે.
કારણ કે તમે કહો છો એમ વાત તમારી સાચી સ્વામીજી, કે જ્યારે તમને સાંભળીએ ને એ લાગે કે હા અમે બધા બ્રહ્મ જ છીએ, અમે બધા ઈશ્વર જ છે, બધું ઈશ્વરમય જ છે, એવું જ લાગે. બસ એ સાંભળે ત્યાં સુધી લાગે. જેવા સાંભળીને ઘર ભેગા થાય એટલે પાછા હતા એવા ને એવું જ ફીલ થાય. દેરાણી જેઠાણી ને સાસુ ને વહુના જે ઝઘડા હાલે બધા, તો પછી બધા કે તમે બધા ગીતા સાંભળો છો પણ તમારા જીવનમાં છે તો નહીં કાંઈ. જે પતિદેવો એમની પત્નીને અહીંયા સત્સંગમાં મૂકવા માટે આવે અને ક્યારેક ક્યારેક પતિદેવો સત્સંગ મારી સાથે કરે તો એ આવી જ કમ્પ્લેન કરે કે સ્વામીજી તમને સાંભળે છે પણ કોઈ એનામાં ફર્ક નથી પડ્યો. આ ફર્ક પડવો સહેલો તો નથી, અઘરો તો છે જ, પણ કમ્પ્લેન રીએ. તો હવે આપણે જોઈએ કે 11મા અધ્યાયમાં 11મા શ્લોકમાં ભગવાને કીધું ને એના ઉપર આખો 16મો અધ્યાય છે. એટલે ભગવાન શું કરે છે, આગળના અધ્યાયોમાં જે વિચાર ભગવાન કહીને આગળ નીકળી ગયા હોય ને એ વિચારને પિકઅપ કરીને એને ડેવલપ કરીને નવો અધ્યાય બનાવે. એટલે ખરેખર આવા કોઈ 16-18 અધ્યાય જેવું ગીતાજીમાં છે નહીં, પણ એ વિચારોનું ડેવલપમેન્ટ માત્ર છે. અધરવાઇઝ ભગવદ્ ગીતા તો બીજા અધ્યાયમાં પૂરી થઈ ગઈ છે ઓલરેડી. બીજા અધ્યાયમાં ભગવાને જે કહેવા જેવું બધું કહેવાય ગયું છે, કાંઈ બાકી રાખ્યું નથી. પણ પછી જે છે એ બધા જે બીજા અધ્યાયમાં જે ભગવાને કહ્યું છે એનું ભગવાને ઠેર ઠેરનું ડેવલપમેન્ટ કર્યું છે, જેથી કરીને આપણા મનમાં કોઈ શંકા ન રહી જાય, કોઈ પ્રશ્ન રહી જાય. 30 યર્સથી કર્યા હોઈએ અને બદલા બીજા 30 યર્સ તો જોઈએ ને. બેન, આ 30 વર્ષની વાત નથી, આ વાત છે જન્મો જન્મની. આ તમે એક જન્મની તો તમે લોજિક કરો, તમે એક જન્મની વાત કરો. આ 50, 60 વર્ષના બધા બહેનો બેઠા હોય તો એ ખાલી 50-60 વર્ષની વાત નથી, એની પહેલા 50-60 જન્મ પહેલાની વાત છે. કે દરેક જન્મમાં જે સંસ્કાર ભેગા કરીને આવ્યા છે થોડા રાતો રાત વયા જવાના છે. ન જાય એમ ન જાય. હું આટલા વર્ષના મારા એક્સપિરિયન્સ પછી તમને કહું છું, હું સાધુ બની ગયો, મારું આખું જીવન મેં એમાં ખપાવી દીધું, પછી હું તમને કહું છું કે આ સહેલું નથી. જૂના સંસ્કારો ઉપર નિયંત્રણ મેળવવું, એમાંથી બહાર આવવું અને ભગવાને કહેલા બધા વેલ્યુઝ અને મૂલ્યો સાથે રહેવું એ ખરેખર દુષ્કર લાગે આપણને. હા, એટલું ચોક્કસ છે કે અશક્ય નથી. એના માટે વી નીડ સ્પેશિયલ ગ્રેસ ફ્રોમ અવર ગુરુઝ, ફ્રોમ અવર ભગવાન, ફ્રોમ અવર ઈષ્ટ દેવતા. આ બધાના આશીર્વાદો જોઈએ. આશીર્વાદ હોય તો પછી આમાં કંઈ બાકી રહેતું નથી. તો હવે આપણે આ 16મા અધ્યાયમાં જે ચર્ચા કરવાની છે 16મા અધ્યાયની, એમાં મનુષ્યના સ્વભાવની ચર્ચા મેં આની પહેલા વાત કરી હતી. આગળ આઈ થિંક 9મા અધ્યાયમાં કે 8મા અધ્યાયમાં મેં ક્યાંક આ મુદ્દો મૂક્યો તો કોઈને યાદ આવે તો, કે આની ચર્ચા આપણે 16મા અધ્યાયમાં જઈને કરશું. વેલ્યુઝની કંઈક વાત આવી હતી અને એ વાત હવે અહીંયા આવે છે કે તમારો જે સ્વભાવ છે એ સ્વભાવ કેવી રીતે બને. તો એના માટે 3 ગુણોની ચર્ચા કરી હતી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો સત્વગુણ હોય તો આપણને ગ્રંથ વાંચવાનું મન થાય, સત્સંગ સાંભળવાનું મન થાય. ચલો અધિક મહિનો છે તો આમ તો રોજ તો સ્વામીજીને સંભળાય નહીં આપણે, પણ આપણે અધિક મહિનામાં તો સાંભળીએ. તો સત્વગુણ હોય તો આવી ઈચ્છા થાય તમને, ચલો બધા ભેગા થઈને સત્સંગ કરીએ, ભગવાનનું નામ લઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ આપણે, બરાબર ને. તો એ સત્વગુણ થયો. પછી રજોગુણમાં ભાગાભાગી, દોડાદોડી, લોભ, ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, આ બધું રજોગુણમાં આવે. અને તમો ગુણમાં પ્રમાદ અને ઘોર કર્મો બધા તમો ગુણમાં આવે. તો ભગવાને અહીંયા 3 ગુણોની ચર્ચા કરી અને ભગવાને અહીંયા 2 પ્રકૃતિ કીધી. ભગવાન 2 પ્રકૃતિની ચર્ચા કરશે, એક દૈવી પ્રકૃતિ અને એક આસુરી પ્રકૃતિ. આસુરી પ્રકૃતિમાં 2 પ્રકારની છે, એક આસુરી ને એક રાક્ષસી, 2 પ્રકારની છે. અને દૈવી પ્રકૃતિ છે એ સત્વગુણ વાળી છે, અને રજોગુણ અને તમોગુણ છે એ આસુરી સંપત્તિ અને રાક્ષસી સંપત્તિની ચર્ચા ભગવાન અહીંયા આખા 16મા અધ્યાયમાં કરશે. તો રાક્ષસી પ્રકૃતિ ધરાવનારા એ અવિવેકી તો બંને છે, રાક્ષસી ને આસુરી. પણ આસુરી એટલા બધા તીવ્ર નથી જેટલા તમોગુણ વાળા રાક્ષસી પ્રવૃત્તિ વાળા માણસો તીવ્ર અવિવેકી છે. કોઈની પણ હત્યા કરતા પણ જેનો જીવ અચકાય નહીં એને તીવ્ર કહેવાય. તો એની ચર્ચા ભગવાન અહીંયા કરવાના છે. અને એ ચર્ચાઓમાં ભગવાન અહીંયા જે બધા સદગુણો બતાવશે અને પછી બતાવશે કે જેની આસુરી સંપત્તિ વાળા વ્યક્તિઓ છે, કે જે રાક્ષસ સંપત્તિ વાળા એટલે એવી પ્રકૃતિ વાળા વ્યક્તિઓ છે, એની ગતિ શું થાય. અને આ ચર્ચા તમે સાંભળશો ને તો તમને ઘણા બધા પાત્રો તમારા જીવનમાં દેખાશે કે જો આ વ્યક્તિમાં પણ આ જોવા મળે, આ વ્યક્તિમાં જોવા મળે. ઇવન તમને તમારે પોતાની અંદર પણ આ બધા ગુણ અને અવગુણ છે એ બધા તમને જોવા મળશે. તો એની ચર્ચા આપણે આ 16મા અધ્યાયમાં
કરવાના છીએ. અને છેલ્લે ભગવાન છે ઉપસંહારમાં શાસ્ત્રની ચર્ચા કરશે. વોટ ઇઝ શાસ્ત્ર? શાસ્ત્ર એટલે શું? શાસનાત ઇતિ શાસ્ત્ર, જે શાસન કરે, જે આપણને સમજાવે કે શું કરવા જેવું છે ને શું કરવા જેવું નથી. કારણ કે આપણું જીવન કેવું છે, આપણે બધા મનમુખી છીએ, ગુરુમુખી કોઈ નથી. આપણે ભલે ગુરુ કર્યા હોય પણ ગુરુમુખી કોઈ નથી. કેમ નથી? કે આપણે આપણા મનને જ આપણા પોતાના ઈચ્છાઓને માટે પ્રમાણ માનીએ છીએ કે મને મન થાય એટલે કરવાનું, મને મન થાય એટલે કરવાનું. ગુરુ ના પાડે, શાસ્ત્ર ના પાડે, વિવેક કહેતો કે આ બરાબર નથી, અયોગ્ય છે, ખોટું કહેવાય, ખરાબ કહેવાય, ન કરાય, બધી વાત બાજુમાં, મન થયું એટલે કરવાનું. અત્યારના સમયનો સૌથી મોટો આ એક રોગ છે કે માણસ પોતાના મનને નિયંત્રિત કરી શકતો નથી. એને ઈચ્છા થાય એટલે એ કરી જ નાખે છે. તો એના સંદર્ભમાં ભગવાન હવે અહીંયા આખું આ ચર્ચા લઈ આવશે કે તમે તમારા મનમાં ઉઠતી ઈચ્છા છે એના કરતા છેલ્લે એમ કહેશે કે શાસ્ત્ર જે છે ને એ શાસ્ત્રને પ્રમાણ તરીકે માનવું જોઈએ. અને આપણા જીવનમાં નિર્ણયો જ્યારે પણ કરીએ ને ત્યારે આપણે શાસ્ત્રમાં કહેલા હોય એ જ પ્રમાણે નિર્ણય કરવા જોઈએ. વહેલું ઉઠવું છે, ભગવાનનું ધ્યાન કરવું છે, નિયમિત રીતે સાધના ઉપાસના કરવાની છે, સત્સંગ કરવાનો છે, શાસ્ત્ર કહે છે બધું. આપણા ધર્મો આપણે સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી. નરસિંહ મહેતા કહેતા હોય પણ ભગવદ્ ગીતા પણ કહે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવાહ. ભગવાન ઠેર ઠેર ગીતામાં સ્વધર્મની વાત કરે. તો મારો સ્વધર્મ છે, મારું કર્તવ્ય છે, મારો રોલ છે, મારી ભૂમિકા છે. તો મારી ભૂમિકા છે એ મારી મર્યાદામાં રહીને મારે નિભાવવાની હોય. મને ગમે, મને ન ગમે, મને અનુકૂળ આવે, મને પ્રતિકૂળ આવે, મારી તબિયત સારી છે કે હું માંદી છું, કાંઈ જ ન ચાલે. કરવાનું એટલે કરવાનું. આ મારો ધર્મ છે અને મારા ધર્મનું પાલન મારે કરવું જ જોઈએ. તો એને કહેવાય શાસ્ત્ર. શાસનાત ઇતિ શાસ્ત્ર. તો જો શાસ્ત્ર આપણા પર શાસન કરે, કેવી રીતે? આવી રીતે કરે કે તમારે આ કરવાનું, તમારે આ કરવાનું, તમારે નહીં કરવાનું. આ બધી ચર્ચાઓના બીજ ભગવાન છેલ્લે મૂકી અને પછી 17મા અધ્યાયમાં લઈ જશે. તો હવે આપણે 16મા અધ્યાયનો એસન્સ ઇન જનરલ જોઈ લે, પછી આપણે વર્સ ટુ વર્સ, શ્લોક ટુ શ્લોક આપણે જોશું. હવે 1 થી 3 શ્લોક જે છે, પહેલા 3 શ્લોક એ દેવી સંપત એટલે કે દેવી સંસ્કારની ચર્ચા છે. દેવી સંપત 1 થી 3 શ્લોક. પછી 4 થી 21 શ્લોકમાં આસુરી સંપત વાળા વ્યક્તિઓનું વર્ણન છે. આસુરી સંપત્તિ ભગવાન બહુ ઓછી ગણાવી છે, પણ ભગવાને એવા વ્યક્તિત્વની ચર્ચા કરી છે કે જે આસુરી સંપતમાં આવે, આસુરી વ્યક્તિત્વ હોય તો એની ચર્ચા ભગવાને 4 થી 21 શ્લોકમાં કરી છે. અને 22 થી 24માં એટલે કે 22મા શ્લોકમાં ફલશ્રુતિ અને 23 અને 24માં શાસ્ત્ર શ્રવણનું મહત્વ સમજાવ્યું છે. 22મા શ્લોકમાં ફલશ્રુતિ છે દેવી સંપતની, પણ 23 અને 24 આ 2 શ્લોકની અંદર શાસ્ત્ર શ્રવણનું મહત્વ છે. એમ કરીને આ 24 શ્લોકની અંદર ભગવાને આ દેવી અને આસુરી એવા સંસ્કારવાળા લોકોનું અહીંયા ચરિત્રનું વર્ણન કર્યું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ દેવી સંપત. તો એમાં પહેલા શ્લોકમાં ભગવાન શ્રી ભગવાન ઉવાચ. તો કેમ અહીંયા અર્જુનનો પ્રશ્ન નથી? કેમ કે ભગવાને 15મા અધ્યાયમાં જે કીધું ને એનું ડેવલપમેન્ટ ભગવાન અહીંયા કરવા જઈ રહ્યા છે 16મા અધ્યાયમાં. શ્રી ભગવાન ઉવાચ. હે સ્વામીજી, આ ભગવાનની આગળ શ્રી શબ્દ કેમ લાગે છે? ભગવાન તો સૌથી મોટા ખરા કે નહીં? તો ભગવાનની આગળ શ્રી કેમ લાગે? શ્રી ભગવાન ઉવાચ. હાલો જવાબ તમારે દેવાનો છે કે તમે આ પૂછ્યો નથી મને. જો તમે મને પૂછો હું તમને જવાબ દે. આ તમે મને નથી પૂછ્યો એટલે હવે મને પ્રશ્ન થયો. તમારે જવાબ દર વખતે મારે જવાબ દેવો જરૂરી ન હોય. ચલો જે બધા સુતા હોય જાગી જાઓ બધા અને તમારી આંગળીઓથી ટાઈપ કરવા માંડો. શ્રી એ શક્તિની પ્રતીક છે, બંને સાથે આવે. એ બરાબર છે, પણ આગળ ક્યાં નિરાલી બેન?
શ્રી ભગવાન શ્રી ઉવાચ એવું લખ્યું, શું વાંધો હતો? શ્રી ભગવાન કાં લખ્યું? રિસ્પેક્ટેબલ. વાહ, બધા બહેનો જ છે અહીંયા. શ્રી રાધાજી, હા, હવે જવાબ આવ્યા બધા. ચાલો, હા હા હા, જોવાનું છે ને. હા, રિસ્પેક્ટેબલ. ભગવાન તો મોટા છે, આપણે એમને માન આપવા માટે, આપણે માન આપવા શ્રી રાધાજીનું નામ આવે. રાધે રાધે, રાધે કૃષ્ણ, રિસ્પેક્ટ. લક્ષ્મી નારાયણ. શ્રી સીતાનું નામ પહેલા આવે. સિયા રામમય સબ જગે જાની. વાહ, અહીંયા બધા પહેલા છે. રાધે કૃષ્ણ, સીતારામ, રાધે શ્યામ. શ્રી એટલે લક્ષ્મી. જો જવાબ તમારો પૂર્ણ પુરુષોત્તમ છે. હા, બરાબર છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. જો ભગવાન શ્રી છે ને, શ્રી એ ભગવાનની શક્તિ છે, સ્ટ્રેન્થ છે, ભગવાનની શક્તિ છે. અચ્છા, એ ભગવાનની શક્તિ જે શ્રી છે એ શેના માટે ભગવાને બનાવી? કારણ કે એની ઉત્પત્તિ પણ ભગવાને જ કરી છે ને. શ્રી જે છે એ ભગવાનની શક્તિ છે, એટલે એને આપણે માયા એવું નામ આપીએ, એને શક્તિ એવું નામ આપીએ આપણે એને. તો એ ભગવાને શું કામ ઉત્પન્ન કરી? કેમ કે એ શ્રી દ્વારા જ ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરી શકે. એ શક્તિ દ્વારા જ આ સૃષ્ટિનું સર્જન ભગવાન કરી શકે, એટલે શ્રીને ઉત્પન્ન કરી ભગવાને. તો હવે એને પહેલા શું કામ રાખવામાં આવે છે? કેમ કે ભગવાન તો શ્રીની અંદર પણ છે. કારણ કે શ્રી જે છે એ કોઈ સ્વતંત્ર શક્તિ થોડી છે. એ શ્રી છે એ પણ ભગવાન જ છે. એવું નથી કે શ્રી અને ભગવાન અલગ અલગ છે. જેમ કે લક્ષ્મી નારાયણ, તો લક્ષ્મી નારાયણ છે એ બંને અલગ અલગ નથી. આપણે કહીએ ને કે શંકર અને પાર્વતી, તો એ શંકર અને પાર્વતી એ બંને અલગ અલગ થોડા છે. એ બંને એક જ છે. એક જ ભગવાનની અભિવ્યક્તિ પુરુષ રૂપે અને સ્ત્રી રૂપે જેમ જગતમાં છે, એમાં શ્રી નામની જે શક્તિ છે એ શક્તિ એટલે જ પરમાત્મા. એટલે આપણે માતાજીની ઉપાસના કરીએ, માતાજીની પ્રાર્થના કરીએ, એના માટે મંત્ર કરીએ, તો બધા મંત્રો ભગવાનને જ પહોંચે. આ તમે બરાબર ધ્યાન રાખજો. શ્રી છે એ ભગવાનનું જ એક નામ છે, અલગ નથી. એટલે એમ સ્વામીજી કહેતા હોય કે તો પછી શ્રી શું કામ આગળ લાગ્યો? અરે ભાઈ, શ્રી એટલે પણ ભગવાન અને ભગવાન એટલે પણ ભગવાન, એમાં કોઈ ભેદ નથી. બરાબર ને? એટલે શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન ઉવાચ એટલે ભગવાન બોલ્યા. શું ભગવાન બોલ્યા? તો કે ભગવાને અહીંયા દેવી સંપત્તિની ચર્ચા કરતા કરતા ધડાધડ ભગવાને 26 મૂલ્યોની ચર્ચા અહીંયા ભગવાને કરી છે. 26 મૂલ્યો. તો હવે 26 મૂલ્યો શેના માટે છે? તો કે આ બધા મૂલ્યો જેની અંદર હોય એવો યોગી પરમાત્માના દર્શન કરી શકે છે. આપણને ભગવાન ન દેખાય એટલે ભગવાન નથી એવું નથી, પણ ભગવાનને જોવા માટે આપણી પાસે આંખ તો જોઈએ. એ આંખ એટલે 26 વેલ્યુ, અને શું કહેવાય? મૂલ્ય. વેલ્યુઝ ઓફ ધ વેલ્યુ, મૂલ્યોનું મૂલ્ય. તો એવા બધા મૂલ્યો છે 26 પ્રકારના છે. 26. તો તમારા બધાને જો લખવા હોય તો તમે બધા લખવા માંડો, અને જેનું ટાઈપિંગ બહુ સારું હોય. લાસ્ટ ટાઈમ કોઈક બેન અહીંયા લખતા હતા, હું જે બોલું ફટાફટ લખાતું હતું, તો સ્ક્રીન ઉપર પણ તમે લખતા જાઓ અને હું અહીંયા બોલતો જાઉં છું. 26 પ્રકારના વેલ્યુ છે. પેલું છે અભયમ, ભયમાંથી મુક્તિ, અભયમ. પછી બીજું છે મનની શુદ્ધિ, સેકન્ડ વન. પેલું છે અભયમ, બીજું છે મનની શુદ્ધિ, પછી ત્રીજું છે જ્ઞાન અને યોગમાં સ્થિરતા. જ્ઞાન અને યોગમાં સ્થિરતા, આ ત્રીજું મૂલ્ય છે, વેલ્યુ છે. પેલું અભયમ, બીજું મનની શુદ્ધિ, ત્રીજું જ્ઞાન અને યોગમાં સ્થિરતા, પછી ચોથું છે દાન, પછી પાંચમું છે દમ એટલે કે સંયમ, પછી છઠ્ઠું છે યજ્ઞ,
લાસ્ટ ફ્રાઈડે સેટરડેના વિડીયો યુટ્યુબમાં ક્યાં મળશે? છઠ્ઠું છે યજ્ઞ. પછી સાતમું છે સ્વાધ્યાય. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ માં પ્રમદિતવ્યમ. સાતમું સ્વાધ્યાય. પહેલું અભય, બીજું મનની શુદ્ધિ, ત્રીજું જ્ઞાન યોગમાં સ્થિરતા, ચોથું દાન, પાંચમું દમ એટલે કે ઇન્દ્રિય સંયમ, છઠ્ઠું યજ્ઞ અને સાતમું સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે પ્રવચન સાંભળવું અને કરવું. જો કરી શકતા ન હો તો સાંભળો. તો તમે અત્યારે શ્રવણ કરો છો ને હું બોલું છું, તો મારું બોલવું અને તમારું સાંભળવું એને શું કહેવાય? એને કહેવાય સ્વાધ્યાય. પછી આઠમું છે તપસ. તપ કરવું, તપશ્ચર્યા કરવી. પછી નવમું છે સરળતા, સિમ્પ્લિસિટી. દંભ કે દેખાવ ન કરવો પણ સરળતા રાખવી. પછી નવ થયા. 10મું છે અહિંસા, હિંસા ન કરવી. પછી 11મું છે સત્ય. સત્ય બોલવામાં પણ સત્ય, અને સત્યનો બીજો અર્થ થાય કે જે આખા બ્રહ્માંડને પોતાનામાં ધારણ કરે છે તે પણ સત્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પણ અહીંયા જે સત્ય છે એ વેલ્યુ માટે છે. એટલે સત્યનો મતલબ થાય કે જે હું વિચારું છું એવું જ હું બોલું એવું જ હું કરું, અને મારી કર્મમાં ને મારી વાણીમાં સત્ય હોય તો એને કહેવાય સત્ય. 11મું મૂલ્ય. પછી 12મું છે અક્રોધ. અક્રોધનો મતલબ છે ગુસ્સો આવે એવી પરિસ્થિતિમાં પણ હું સ્વસ્થતાપૂર્વક એનો રિસ્પોન્સ આપું, એને કહેવાય અક્રોધ. પછી 13મું છે ત્યાગ. સ્વધર્મના પાલન કરતી વખતે મને મનગમતી વસ્તુઓ છોડીએ એને કહેવાય ત્યાગ. પછી 14મું છે શાંતિ. મન, બુદ્ધિ અને કર્મમાં શાંતિ જાળવવી. પછી છે 15મું અપૈશુનમ. અપૈશુનમ એટલે બીજામાં દોષ ન જોવાનો ગુણ. અપૈશુનમ. માણસોનામાં પૈશુનમ નો મતલબ શું થાય કે કોકમાં સદગુણ હોય ને તો એમાં દુર્ગુણ જોવા. કોઈ બિચારો પોતાના વાણી ઉપર કંટ્રોલ કરીને કોઈ છોકરી કે સ્ત્રી બેઠી હોય તો કેટલું સારું કે જો નિયંત્રણ કેટલું છે કે પોતે કંઈક બોલવામાં પોતાની વાણી વેડફતી નથી, તાકાત વેડફતી નથી, સંયમ કરીને બેઠી છે. બીજું શું કે છે? આ તો મૂંગી છે અને બોલતા જ ક્યાં આવડે છે. તેને શું કહેવાય? પૈશુનમ. તો કે અપૈશુનમ, કોકમાં દોષ જોવાની વૃત્તિનો ત્યાગ કરવો, અપૈશુનમ. પછી 16મું છે દયા. દયાનો મતલબ શું થાય? દયા એટલે એકોમોડેશન. આ તમે લખી લેજો ખાસ શબ્દ. દયા એટલે એકોમોડેશન. ઓકે, એકોમોડેશન એટલે શું? બીજાની મર્યાદાનો સ્વીકાર કરવો, એને સમાવી લેવું, એકોમોડેશન. પછી 17મું છે અલોલુપતા. અલોલુપતા એટલે વિષય ભોગની આપણી જે માનસિકતા છે એના ઉપર નિયંત્રણ. કોઈક આપણને ઓફર કરે કે હાલ ખાઈ લે એટલે ખાઈ ન લેવાય. મન થાય એટલે ખાઈ ન લેવાય. કાંઈ પણ મન તો ગાંડું છે, ગમે ત્યારે ગમે તે થાય, તો મનનો ભરોસો ન કરાય. એટલે અલોલુપતા. અલોલુપતા એટલે વિષય જોઈ અને એને ભોગવવાની મનમાં જે ઈચ્છા થાય એ ઈચ્છા ઉપર નિયંત્રણ કરવું. તમારી એકાદશી હોય, તમે ખાતા ન હો અને કોક સરસ મજાનો કંઈક નાસ્તો લઈને આવે તો કે આ નાસ્તો ભલે આવ્યો પણ મારે કરાય નહીં. અલોલુપતા. પછી 18મું છે મૃદુતા. મૃદુતા તમારા બોલવામાં પણ હોય ને તમારા વ્યવહારમાં પણ. જો ઘણા લોકોનો વ્યવહાર ને વાણી કેવી હોય કે સામેવાળો માણસ સળગી જાય, વાણી જેવી હોય. મૃદુતાનો અર્થ છે કે તમારા એવો સ્વભાવ, એવો સહજ સ્વભાવ જે બધાને ગમે. મૃદુનો અર્થ જ એવો થાય સોફ્ટનેસ. એ તમારા બોલવામાં ને તમારા વર્તનમાં હોવી જોઈએ મૃદુતા. પછી 19મું છે લજ્જા. લજ્જા નામનું એક પુસ્તક પણ કોઈ લખ્યું છે, આમાંથી કોઈ વાંચ્યું છે? લજ્જા સારી નોવેલ છે. ઇટ્સ અ નોવેલ. લજ્જા નામનું એક સરસ મજાની નોવેલ છે, લખી છે. હા. એ આઈ થિંક આપણે લવ જિહાદ ઉપર કોઈને ભોગ બનેલું છે ને એના ઉપર આખું એક કોઈ સ્ટોરી લખી. લજ્જા નામનું એક પુસ્તક છે, લજ્જા.
એટલે લજ્જાનો અર્થ થાય શરમ. જો શરમનો મતલબ કેવો થાય કે ખોટું ને ખરાબ કર્મ કરતા પહેલા એનો ડર લાગે એને કહેવાય લજ્જા. ખોટું ખરાબ અયોગ્ય કર્મ કરતા પહેલા આપણને શરમ આવે કે આ ન કરાય આપણાથી, નોટ કરેક્ટ, શરમ આવે. જેને શરમ એટલે આવી, ખોટું ને જે ખરાબ છે એ કરતા પહેલા જે શરમ આવે ને કહેવાય લજ્જા. પછી અચપળતા. અચપળતાનો મતલબ છે સ્થિરતા. ઘણા કેવા હોય, ચંચલ હોય, અચંચલ. અચંચલ એટલે સ્થિર છે તે. પછી 21મું તેજ. તેજ એટલે પ્રતિભાવાન. તેજ એટલે પ્રતિભાવાન. પ્રતિભાવાન મતલબ છે જ્યારે જે સમયે જે ક્વેશ્ચન કે જે પ્રશ્ન આવે તે જ સમયે એને સોલ્વ કરવાની માનસિકતા, પ્રતિભા. પછી 22મું છે ક્ષમા. ક્ષમાનો મતલબ છે લેટ ઇટ ગો. લેટ્સ ગો, કઈ વાંધો નહીં, ચાલશે, ચલો જવા દો. લેટ ગો, જવા દો. કોઈની પણ ભૂલ હોય જવા દો, ઇટ્સ ઓકે, એમ ક્ષમા. પછી ધ્રુતિ. 23મું છે ધ્રુતિ. આ ધ્રુતિનો એક અર્થ એવો પણ થાય, ધ્રુતિનો એક અર્થ થાય કે જે ધીરજવાન છે તે ધ્રુતિ. ધીરજવાન. ધીરજવાનનો મતલબ શું થાય? તમે કાંઈ પણ વસ્તુની અપેક્ષા રાખતા હો, ભગવાન પાસે પ્રાર્થના કરતા હો, પણ તમને ન મળે તો અધીરા ન થવાય. 12:30 1 વાગે એટલે મને ભોજન આપો, મને જમવાનું આપો, બસ બીજું કાંઈ નહીં, મને જમવાનું ખપે, મને જમવાનું ખપે, એમ ના હાલે. અધીરા ન થવાય. તો થોડુંક સહન કરતા શીખીએ આપણે. તો ધીરજવાન, ધ્રુતિ એટલે જે સહન કરવાનું શક્તિ ધરાવે છે તે. પછી 24મું છે શૌચ. શૌચનો મતલબ થાય પવિત્રતા. એ બહારથી પણ શરીરને પણ પવિત્ર કરવું અને ઇન્ટરનલ પણ રાગ દ્વેષથી અંતઃકરણને મુક્ત કરવું, એનું નામ છે શૌચ. પછી 25મું છે અદ્રોહ. દ્રોહ એટલે દ્વેષ કરવો. તો દ્વેષ ન કરવો, દુશ્મનનો પણ દ્વેષ ન કરવો, એને કહેવાય અદ્રોહ. અને 26મું છેલ્લું છે અત્યંત માની હોવાનો અભાવ. બધી જગ્યાએથી માન માંગ્યા જ કરી, રિસ્પેક્ટ માંગ્યા જ કરી, એનો અભાવ. માન માંગવાની વૃત્તિમાંથી મુક્તિ, એનો છેલ્લો 26મું એ વેલ્યુ છે. તો અહીંયા 26 વેલ્યુની ચર્ચા છે. હવે તમે વિચાર કરો, આમાંથી તમે શું માનો છો? કેટલી વેલ્યુ તમારી પાસે હશે 26માંથી? ચલો માર્કિંગ કરો તો. મને ખાલી માર્ક જ કહેજો, 26માંથી કેટલી વેલ્યુ છે? અભય, મનની શુદ્ધિ. વાહ, સોનલબેન રજપૂત. જ્ઞાન અને યોગમાં સ્થિરતા, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપસ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈસુનમ. વાહ વાહ, વેરી ગુડ. દયા, અલુલુપતા, મૃદુતા, લજ્જા, અચપલતા, તીગ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, અત્યંત માની હોવાનો અભાવ. વાહ, વેરી ગુડ, બહુ સરસ. સોનલબેને ધડાધડ 20 શું હતું બોલજો ને. 20મું અચપળતા. અચપળતા. ચપળતાનો મતલબ છે કે તમારું મન વારે ઘડીએ સતત બદલતું રહેતું હોય. ચપળતા. આપણે ચપળતાનો અર્થ એવો પણ ગુણમાં પણ લઈએ છીએ આપણે. ચપળતા, બહુ ચપળ છે, એમ એક્ટિવ છે. પણ અહીંયા ઈ નહીં ચપળતા, ઈ નહીં. અહીં ચપળતાનો મતલબ છે કે તમારું મન એકદમ બિઝી હોય, સતત બિઝી હોય, એનો ત્યાગ એટલે અચપળતા, એટલે શાંતિ. ભાઈ મન શુદ્ધિ, ખૂબ સરસ. ચાલો, તો આ 26 વેલ્યુઝની ચર્ચા છે. હવે આપણે થાય પ્રશ્ન, મેં જે પ્રશ્ન કર્યો કે આ તો તમારું સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન માટે છે કે આવા પ્રકારની વેલ્યુ વાળો યોગી છે, કર્મયોગી છે, એને ભગવાનના દર્શન થાય. તો હવે તમને જવાબ મળી ગયો હશે કે અમને ભગવાનના દર્શન કેમ થતા નથી. ભગવાનનું નામ લઈએ, અમે સારું સારું કામ કરીએ, અમે ભક્તિ કરીએ, પણ હજી સુધી ભગવાનના દર્શન થયા નથી.
તો નરસિંહ મહેતા ને મીરાબાઈ ને એ બધાને દર્શન કેમ થયા હશે? રામકૃષ્ણ પરમહંસની સામે તો માતાજી કાલીમાં પ્રસન્ન થતા, સામે પ્રગટ થતા. શું કામ? તો કે આ 26 વેલ્યુઝ એના હૃદયમાં અંતઃકરણમાં હતી એટલે દર્શન થાય. તો આ બધા મૂલ્ય શેના માટે છે? આ મૂલ્ય આપણા જીવનમાં આપણે ક્રિએટ કરવાના છે એના માટે છે. તમે કોઈ એવું ન લાવજો મનમાં કરે રે સામે જો તમને ભગવાન જિંદગીમાં નહીં થાય, આ કેદી થાય? આ 26 વેલ્યુ તો 26 જન્મ લાગી જાય અમને ભેગા કરતા. એની ચિંતા ન કરો. તમે એક જ વેલ્યુ જીવનમાં લાવશો ને, બાકીની બધી વેલ્યુ તમારા જીવનમાં આવશે. એમ કેમ થાય? આ તમે જે ખુરશી ઉપર બેઠા છો એનો એક ટાંગો ખેંચો ખુરશીનો તો બીજા 3 આવી જાય કે નહીં? તમે જેના ખુરશી પર બેઠા હો એનો એક પાયો ખેંચીએ તો બીજા પાયા આવવાના જ છે. એમ તમારા જીવનમાં એક વેલ્યુ આવી જાય, એક જસ્ટ વન, એક જ વેલ્યુ. કઈ વેલ્યુ? ભગવાનની ભક્તિ, ભગવાન પ્રત્યે સમર્પણ. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों. ભગવાનમાં શરણાગતિ થઈ જશે પછી આ બધા જ વેલ્યુ છે એ હસતા રમતા આવશે. તમે કેમ આવશે? તમને જાણીને આશ્ચર્ય થશે, પણ અત્યારે જસ્ટ તમે મારી સામે બેઠા છો ત્યારે તમને કહી દઉં, આ બધા જ મૂલ્યો તમારા હૃદયની અંદર છે ને છે. આ 26 મૂલ્ય તમારામાં છે. સ્વામીજી હવે સાચું કયો? આ તો ઠીક તમે કહી દીધું, ખોટું કીધું, સાચું કયો? ના સાચું જ છે. જેમ કેવું તો કે અમને કેમ અનુભવ થતો 26 વેલ્યુમાં? અમે તો જોયું તો આમાં કાંઈ નથી. દાન અમારી વૃત્તિ નથી, ભેગું જ કરવાની વૃત્તિ છે. દમની તો વાત જ રહેવા દો. મન થાય એટલે આઈસ્ક્રીમ જાપટી જઈને કોકના ઘરે જઈએ અને જો એ જ્યુસના ગ્લાસ આવે તો ગમે તેવું વ્રત અમે તોડી નાખીએ. સ્વામીજી આઈસ્ક્રીમની ડબ્બીઓ આવે કે ભાઈ આઈસ્ક્રીમ તો ખવાય ને, આઈસ્ક્રીમ તો ખાઓ. આ આઈસ્ક્રીમ ખાવા જાઓ એટલે તમારું અનુષ્ઠાન તૂટી જતું. ભલે તૂટી જાય તો દમ ક્યાં રહ્યો? દમ મારો દમ ઈ અમને ગીત આવડે, મીટે જાય ગમ, બોલો શુભ શામ, હરે કૃષ્ણ હરે રામ. એ ગીતો ગાતા આવડે પણ અમારા જીવનમાં દમ નથી. ચિંતા ન કરો. આ બધા જ વેલ્યુઝ જે છે ને છે પણ એને જાણવા બાકી છે. જો એવું નથી રિયાલીબેન, આ તમે જાણી લીધું અત્યારે, પણ આ બધી વેલ્યુઝ તમારા બધાના અંતઃકરણમાં છે, પણ કેવી છે? અપ્રગટ છે. જેમ કે આ ટેબલ છે, બરાબર? ટેબલ ઉપર હું હાથ રાખું છું તો ટેબલમાં અગ્નિ છે કે નહીં? જરા વિચાર કરીને મને જવાબ આપો. લાકડાનું ટેબલ હોય તો લાકડામાં અગ્નિ છે કે નહીં? છે. લાકડાના ટેબલમાં અગ્નિ છે. તો હું હાથ રાખું તો મને અગ્નિનો અનુભવ થાય છે ખરો? કેમ? છે પણ અપ્રગટ છે. કરેક્ટ સમજાઈ ગયું? કે લાકડાના ટેબલમાં અગ્નિ છે પણ પ્રગટ ન હોય તો અનુભવ ન થાય મને. એમ તમારા બધાના હૃદયમાં 26 વેલ્યુઝ છે, બધી જ છે, પણ કેવી છે? બધી અપ્રગટ છે. તો સ્વામીજી પછી અમારું જીવન જો આવી બધી વેલ્યુ હોય તો અમારું જીવન વેલ્યુ વગરનું કેમ આમ બધું હોય? સાંભળો, હું તમને પૂછું, એનો જવાબ મને દો. કે સુખડનું લાકડું હોય, ચંદનનું લાકડું હોય, ચંદનનું, તો ચંદનની સુગંધ આવે કે ના આવે? ચંદનનું લાકડું હોય એમાંથી સુગંધ આવે કે દુર્ગંધ આવે? સુગંધ આવે, બરાબર? પણ જો ઈ ચંદનનું લાકડું પાણીનો સંગ કરે, થોડાક સમય પાણી તમે થઈ જાય તો એ પાણીમાં પડેલું ચંદન છે એની સુગંધ ચાલી જાય, સડવા માંડે. પણ જો એમાંથી સુગંધ નથી આવતું અને એ લાકડાને તમે ઘસવાનું ચાલુ કરો, ઘસો, જેમ તમે ઘસતા જશો એમ લાકડાની અંદર જે ચંદનનું લાકડું છે એમાં અંદર છુપાયેલી સુગંધ છે ને એ પ્રગટ થવા લાગશે. આટલી જ વાર છે. ઘસવાનું છે. ઘસવાનો મતલબ છે ઉપાસના કરવાની છે, સાધના કરવાની છે, મંત્ર જપ કરવાનો છે,
સેવા કરવાની છે, આ બધું તમે કરતા હશો ને તો ધીમે 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 કરતા તમારા હૃદયમાં છુપાયેલી વેલ્યુ છે ને એ બધી જ પ્રગટ થઈ જશે. એટલે જરાય ડોન્ટ વરી એટ ઓલ. આટલી બધી વેલ્યુઝ કીધી સ્વામીજી, અમને તો હવે ગિલ્ટ થવા માંડ્યો કે અરે રે આમાંથી 3-4 નથી અમારી અંદર. તો આ અક્રોધ જો તો ખરા, ત્યાં જ અમારા આમ પાણી પાણી અક્રોધ. વાત વાતમાં સ્વામીજી ગુસ્સો આવી જાય. શું કરું? હસતા હસતા ગુસ્સો આવી જાય. કાંઈક થાય ને જો મોબાઈલને કંઈક થઈ ગયું, કોઈએ મને પૂછ્યા વગર મારો મોબાઈલ ઉપાડીને જોયો, ગયો પડ્યો છે, મારા મોબાઈલને અડ્યો જ કેમ, તો ધડ ગુસ્સો આવી જાય. પછી કોઈ પણ હોય, નો બડી શુડ એલાઉડ. તો આ અક્રોધનો મતલબ કેવો છે કે જીવનમાં ક્રોધ તો આવી જાય, પણ યાદ રાખજો આપણા જીવનમાં ઘણા બધા એજન્ડા લઈને આપણે જન્મ્યા છીએ. તમને કદાચ ખબર હોય તો ઘણા સમય પહેલા મેં તમને બધાને પ્રશ્ન કર્યો હતો, વાય આર યુ હિયર? તમે અહીં શેના માટે છો? આ વેલ્યુઝને, અપ્રગટ વેલ્યુને પ્રગટ કરવા માટે તમે બધા પ્રગટ થયા છો મમ્મીના ગર્ભમાંથી. તમે બધા તમારા મમ્મીના ગર્ભમાંથી જન્મ લીધો ને, એ કોના માટે લીધો છે? આ વેલ્યુઝ માટે. આ બધા મૂલ્યો તમારા જીવનમાં પ્રગટ થશે જ. તો બધી એની ચર્ચા અહીંયા ભગવાને બહુ સરસ કરી છે. એક એક વેલ્યુની ચર્ચા કરવા જશું તો કમસે કમ આપણને 26 એપિસોડ જોશે ને. એટલા બધા એપિસોડ અમને મળ્યા નથી ને એવો પર ચર્ચા થાય પણ નહીં, કારણ કે ઘણા બધા જલ્દી ઘણા લોકોની, ઘણા બહેનોની એ પ્રશ્ન એવો છે કે સ્વામીજી જલ્દી અમારા ડિલિવરી ટાઈમ આવે પેલા ગીતાજી પૂરું કરી દો તો અમારું બાળક 18 સાંભળી લે અધ્યાય, બાકી ન રહી જાય. એટલે આપણે એસન્સ ઉપર આવ્યા છે. પહેલા અધ્યાય છે, પહેલા અધ્યાયનો એસન્સ. આ 16મા અધ્યાયના એસન્સમાં આપણે છીએ. તો પહેલો, બીજો, ત્રીજા શ્લોકની અંદર ભગવાન આ ચર્ચાઓ બધી કરી વેલ્યુઝની. પછી ચોથા શ્લોકમાં ભગવાન આસુરી સંપત્તિની ચર્ચા કરે છે. આસુરી સંપત્તિમાં શું ભગવાન કહે છે? દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન. છ ગણાવે છે. પેલું છે દંભ, બીજું છે દર્પ, અભિમાન, પછી ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન. દર્પ અને અભિમાન એ તો સિમિલર વર્ડ. દર્પ એટલે જ અભિમાન, અહંકાર કરો, અહંકાર, દર્પ, અભિમાન. બે અર્થ અલગ અલગ કરવા તો અલગ અલગ થઈ શકે. અને ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન. તો આ બધા આસુરી સંપત છે ને. ભગવાન આ અધ્યાયના વેરી 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 ઇમ્પોર્ટન્ટ શ્લોકની અંદર 21મા શ્લોકમાં ભગવાન કહી દેશે કે આ જે આસુરી સંપત છે જેનું વર્ણન ચોથા શ્લોકથી 21મા શ્લોક સુધી કરશે. એ 21મા શ્લોકમાં 3 જ એવી વસ્તુ બતાવશે ભગવાન કે જેમાં સંપૂર્ણ આસુરી વ્યક્તિત્વ આવી જશે. ઓનલી 3 ની અંદર. તો હવે આપણે જોઈએ કે આ આસુરી સંપત વાળો વ્યક્તિ છે એનો તે વળી કયો સ્વભાવ હોય? ભગવાન કે 5મા શ્લોકમાં કે દેવી સંપદ વિમોક્ષાય, એટલે મુક્તિ તરફ જવું હોય, મોક્ષ તરફ જવું હોય, જેણે બીજો જન્મ લેવો નથી. લગભગ બધા હાથ ઊંચા કરશો, અંગૂઠો આપશે. કોઈને પૂછીએ કે ભાઈ તમારે ફરીથી જન્મ લેવો છે? બધા કહેશે નો, હવે જન્મ લેવો નથી લેવો. એક તો માન પૂરો થાય. આ એકમાં સ્વામીજી અમે આવી ગયા છીએ. તો તમે હસતા હો છો ને, તો તમને દેખાય સ્વામીજી તમારી સામે સારું લાગે એટલે હસતા હોય. બાકી બધા અમે આમ મારીને લાલ, અમારા ગાલને લાલ બનાવીએ છીએ અમે. બાકી અમારા દુઃખ તો અમને ખબર છે કેવા કેવા દુઃખોમાં અમે છીએ. અમારા હાથમાં નથી. જો બેન આ તમારા હાથમાં નથી એ વાત તો સાચી. મેં તમને ખાલી પૂછ્યું કે તમારી ઈચ્છા શું છે. ધારો કે તમારા હાથમાં હોય તો શું તમારે ફરીથી પાછું અહીંયા આવવું છે? આ પૃથ્વી ઉપર આ ઈરાકના યુદ્ધમાં ફરીથી જોવા આવવું છે? પેટ્રોલના ભાવ 200 રૂપિયા થવાના છે, એ જોવા આવવું છે ફરીથી? ના 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 ના. તો ભગવાન કહે છે કે દેવી સંપત્તિ છે મોક્ષ તરફ લઈ જાય અને આસુરી સંપત્તિ છે એ તમને બાંધે.
પછી ભગવાન છઠ્ઠા શ્લોકમાં બે સંપત્તિની ચર્ચા કરે છે કે બે પ્રકારના લોકો છે કે દેવી અને આસુરી. અને હવે આસુર સંપત્તિનું વર્ણન સાંભળ સાતમા શ્લોકથી ભગવાન શરૂ કરે છે. આસુરી મનુષ્યમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનો વિવેક હોતો નથી. એટલે અત્યારના મોટા ભાગના, જો તમને આ પ્રશ્ન હું જરા સમજી લેજો બરાબર, કે ભગવાન કહે છે કે આસુરી મનુષ્ય જે હોય એમાં વિવેક નબળો હોય, શું કરો ને શું ન કરું. તો જો મને એવું લાગે કે આપણા ટોટલ 4 આશ્રમ છે. એક બ્રહ્મચર્ય આશ્રમ, એક ગ્રહસ્થ આશ્રમ, એક વાનપ્રસ્થ આશ્રમ અને એક સંન્યાસ આશ્રમ, બરાબર ને? તો અત્યારે 4 આશ્રમ બધા આપણે અત્યારે ચર્ચામાં ભેગા થયા છે. અમુક મોટી ઉંમરના લોકો બેઠા છે તો એ બધા વાનપ્રસ્થીઓ છે, બરાબર ને? અમુક તમે બધા છો ગ્રસ્તીઓ છો, બરાબર ને? અમુક હશે એવા કે જેના લગ્ન ન થયા હોય, એ બધા બ્રહ્મચારી કહેવાય ને સંન્યાસી બોલી રહ્યા છે. સંન્યાસી તમારા ગ્રુપમાં આઈ થિંક એક જ છે જે બોલે છે. તો 4 જે આપણા ગ્રુપ છે, એક ગ્રુપમાં બ્રહ્મચર્ય આશ્રમ અત્યારનો કેવો છે તો કે ડેમેજ છે, ડેમેજ બ્રહ્મચર્ય આશ્રમ. બધા છોકરા છોકરીઓના જીવનમાં, કોઈના જીવનમાં બ્રહ્મચર્ય નથી, સંયમ નથી, વિવેક નથી, બોલવામાં એ લોકો પાસે એટલો વિવેક નથી, માતા પિતાને ગમે તેવું બોલી જાય છે. તો આવો બધો બ્રહ્મચર્ય આશ્રમ જ આપણો અત્યારે ડેમેજ વાળો છે. પછી ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થાશ્રમમાં પણ ઘણા બધા અવિવેક જેવા ઘટનાઓ બધી ઘટતી હોય છે. ખાસ કરીને બધા બહેનો અત્યારે જોબ કરવા લાગ્યા છે અને અત્યારના સમાજની આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. અને ખાસ કરીને સોશિયલ મીડિયા અને આ ફ્રીડમ, એ બંને ભેગું થવાને કારણે ઘણી બધી દુર્ઘટનાઓનો ભોગ આ સંસાર બનતો આવ્યો છે. તો ગ્રહસ્થાશ્રમ પણ ડેમેજ જેવો લાગે આપણને. ત્રીજો આવે વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થીઓ તો સમાજમાં દેખાતા જ નથી. અરે 70-80 વર્ષની ડોસી માને મેં રોડ ઉપર ડિસ્કો કરતા જોયા છે, પૌત્રોના લગ્નમાં. 80 વર્ષના 70 ડોસીમાં બિચારામાં નાતા પછી હોસ્પિટલ લઈ જવા પડ્યા, હાડકું ખસી ગયું બિચારાનું. ડાન્સ કરતા, રોડ ઉપર ડાન્સ કરે ડોસીમાં. આ વાનપ્રસ્થીઓનો નિયમ છે શાસ્ત્રમાં કે એકવાર વાનપ્રસ્થ જીવન શરૂ થાય, તમારા દીકરા દીકરીઓ જ્યારે લગ્ન જીવનમાં પ્રવેશ કરે ત્યારે એના માતા પિતા વાનપ્રસ્થ આશ્રમ પકડી જ લેવાનો હોય. અને વાનપ્રસ્થીઓને શું કરવાનું હોય? મંત્ર જપ કરવાનો હોય, અનુષ્ઠાન કરવાનું હોય, તીર્થ સ્થાનોમાં ફરવાનું હોય, મહાત્માનો સંગ કરવાનો હોય, ગુરુઓની સેવા કરવાની હોય અને પોતાનું અધ્યયન કરવાનું હોય. આના સિવાય કાંઈ કરાય નહીં. પણ હવે વાનપ્રસ્થીઓ બધા જોઈ લ્યો, તમારા સંપર્કમાં બધા તમે જુઓ તો એ લોકો રાહ જોવે છે કે અમારે આ દોરી હલાવ્યા વગર અમારે જવું નથી. તો દોરી હલાવી એટલે શું? એના દીકરા કે એની દીકરીના ઘરે સંતાન આવે, એ સુવે નહીં તો એને સુવાડવા માટે, દોરી ખેંચવા માટે એ ડોસીમાં ભગવાન પાસે રોજ મંદિરે જાય. કારણ કે દરેકને કેવું હોય કે એની સંપત્તિ હોય ને એના કરતા એનું વ્યાજ વધારે વાલું હોય. કારણ કે સંપત્તિ હવે ધ્યાન દે એમ નથી, એ બધા મોટા થઈ ગયા છે. તો હવે વ્યાજ નાનું હોય તો મજા આવી સાથે વાતચીતો કરવાની, એની સાથે પોતાની વાત માનતા હોય. એટલે વાનપ્રસ્થીઓના જીવનમાં પણ એ ઓર્ડર્સ જોવા મળતો નથી. એટલે મને લાગે છે કે અત્યારના દરેક ઘરની અંદર જે બધા વડીલો સાથેના ઝઘડાઓ થાય છે એમાં માત્ર છોકરા છોકરીઓનો વાંક હોય છે એવું નથી હોતું, વડીલોનો પણ વાંક હોય છે. વડીલનો સૌથી મોટો વાંક એ છે કે એનો રોલ પૂરો થઈ ગયા પછી એને સ્ટેજ મૂકવું નથી. આમાં જેટલા સાસુમાં બેઠા છે એવી બરાબર સારા સામે જઈને સાંભળે, અને વહુ બેટા જરા વોલ્યુમ મોટું કરે એટલે બધા સાંભળી શકે સારી રીતે. કે વડીલનો પ્રોબ્લેમ એ છે કે એનો પોતાનો રોલ પૂરો થઈ ગયા પછી જે સ્ટેજ છોડી દેવાનું હોય ને, એ ચાવીનો જોડો ખિસ્સામાંથી છૂટતો નથી સાસુમાં. એટલે હવે વહુ બેટા છે, હવે એ ભણેલા ગણેલા હોય, અલગ વિચારધારાવાળા હોય, એની પાસે મોડર્ન આઈડિયાઝ બધા હોય, એને યુટ્યુબનો ઉપયોગ કરતા આવડતો હોય અને ધડાધડ જે કયો વાનગી બનાવી દેતા હોય, બધું એની અંદર હોય. એટલે આ બધા ઝઘડાઓનું કારણ જ આ છે કે તમારો સ્વધર્મ છે એ તમે નિભાવો, પણ જ્યારે તમારો સ્વધર્મ પૂરો થઈ જાય ને પછી તમારી મેદાન છોડી દેવું જોઈએ. બીજા તો રમી શકે, બીજાને રમવા માટે પિતાજી હોય એ જ જો બધું ધંધો ને બિઝનેસ ને કમાયા જ કરે તો છોકરાઓ ક્યારે કમાશે? પછી
એના માટે એને ગ્રાઉન્ડ છોડી દેવું પડે. એમ સાસુમાએ પોતાનો જે એરા છે એ છોડી દે તો પછી વહુ બેટા સારી રીતે એમાં સેટઅપ થઈ શકે. તો આ બધી વસ્તુ આપણા શાસ્ત્રની અંદર છે. એટલે ભગવાન કહે કે જો આમાં વિવેક ન હોય ને તો એ અવિવેકી વ્યક્તિત્વને ભગવાન આસુરી સંપત વાળો કહે છે પહેલા શ્લોકની અંદર. પછી હવે બીજો શું છે લક્ષણો છે. જગત હવે એવું માને છે કે જગતને બનાવનારો કોઈ નથી. જો તમે આવો વ્યક્તિ મળશે, અરે જગતને બનાવનારો, હું ભગવાનમાં માનતો જ નથી, હું મંદિરમાં ન જાઉં, ભગવાન કોકે બનાવ્યું છે, ભગવાન જગતને બનાવ્યું છે, આ બધી વાત મારવા શીખાને. આ જગત તો એની મેરે આકસ્મિક રીતે સ્ત્રી પુરુષોના ભેગા થવાથી થઈ ગયું છે, બાકી ભગવાન જેવું કોઈ છે જ નહીં. ભગવાન પોતે કહે છે કે આવા લોકો જે છે એ ખરેખર આસુરી સંપત વાળા છે કે જે ભગવત સત્તાને સ્વીકારતા નથી. પછી 9મા શ્લોકમાં ભગવાન કહે કે હવે આવી દ્રષ્ટિનો આશ્રય થાય નષ્ટ બુદ્ધિ થાય અલ્પ બુદ્ધિ અને ક્રૂર કર્મી જીવો. ભગવાન કહે નષ્ટ થયેલી અલ્પ બુદ્ધિ વાળા ક્રૂર કર્મી જીવો જગતના શત્રુ બનીને તેના નાશ માટે ઉત્પન્ન થયા છે. તમે જુઓ અત્યારે બધા ટેરરિસ્ટો બોમ્બ ધડાકા કરે છે, એનું વર્ણન છે અહીંયા. આ ટેરરિસ્ટનું વર્ણન તમે જુઓ. આતતાઈ જેને કહેવાય કે બીજાને ગમે ત્યારે છોરું હલાવી દે, મારી નાખે, બોમ્બ ધડાકા કરે. તો કે આવા નષ્ટ થયેલા અલ્પ બુદ્ધિ વાળા ક્રૂર કર્મી જીવો, જો શબ્દ ભગવાન યુઝ કરે છે ક્રૂર કર્મી. તો આવા જે છે એ જગતના શત્રુ બનીને, તમે જુઓ અત્યારે જે વોર ચાલે છે અમેરિકાની, એનું કારણ તમને સમજાશે કે શું કામ વોર ચાલે છે. આ ઈરાને અમેરિકાનું બગાડ્યું શું છે? કાંઈ બગાડ્યું નથી, કાંઈ ખરાબ કર્યું નથી, તો અમેરિકા સામે ચાલીને ગયો લડાઈ કરવા માટે કે ભવિષ્યમાં આ લોકો અણુ બોમ્બ બનાવશે તો અમને તકલીફ થશે. હવે અત્યારે બનાવ્યા નથી, ભવિષ્યમાં બનાવશે. હવે ડરને કારણે અત્યારે યુદ્ધ ચાલુ કરી નાખ્યું અને બંધ કરતા નથી. હવે ચાલુ તો કરી નાખ્યું, બંધ કેમ કરવું સ્વિચ ભૂલી ગયા, યુદ્ધ બંધ કરવાની સ્વિચ ભૂલી ગયા છે. તો બધા ક્રૂર કર્મીઓ છે અને એ સંસારના નાશ માટે ઉત્પન્ન થયા છે. અને કેવા છે તો કે દંભ માન અને મદથી યુક્ત. મદ એટલે આ મેં કર્યું, મારા જેવું કોણ છે, શૂન્યમાંથી સર્જન કર્યું, મારા પિતાનો આધાર લીધા વગર મેં બધું બનાવ્યું, જો મારી કેવી સંપત્તિ છે, અહીંયા મારી જમીન છે, અહીંયા મારા બંગલાઓ છે, આ મારી ગાડી છે. તો આવો મદથી યુક્ત છે. એવા જે લોકો છે જેને તૃપ્ત કરવો અશક્ય છે. ભગવાને કેટલી બધી ઈચ્છા પૂરી કરી હોય તો પણ જેને તૃપ્તિનો અનુભવ થતો નથી. એવા કામને વશ થઈને ભ્રષ્ટ આચરણ વાળા, મોહથી પ્રેરિત મલિન સંકલ્પો વાળા આસુરી સંપત વાળા છે. પછી 12મા શ્લોકમાં ભગવાન બહુ મોટી વાત કરે છે. આશા પાસ સતેર બધા કામ ક્રોધ પરાયણા ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. એ બધા કેવા છે આશા સંપત વાળા? તો કે આશારૂપી સેંકડો પાસથી બંધાયેલા છે. બસ હજી આ થઈ જાય, બસ પછી આ થઈ જાય, બસ પછી આ થઈ જાય, એનું બસ થાય જ નહીં. ભગવાનના મંદિરમાં જવાનું બંધ જ ન કરે. ભગવાન બસ હવે એક સંતાન થઈ જાય, સંતાન થઈ જાય. ભગવાન કે તથાસ્તુ. પછી શું? તો કે સંતાન થઈ ગયું તો કે હવે બસ એ ભણી ગણીને 10મા બોર્ડમાં હારા માર્ક લઈ આવે. ભગવાન કે તથાસ્તુ. પછી શું? તો કે બસ હવે 12મું ધોરણમાં સરસ માર્ક લઈ આવે એટલે ભયો જીતી ગયા. ભગવાન કે તથાસ્તુ. તો કે હવે જોબ મળે. ભગવાન હવે કોલેજમાં એડમિશન મળે, કોલેજ પૂરી થાય, હવે જોબ મળી જાય, હવે નોકરી મળી જાય. ભગવાન કે તથાસ્તુ. ભગવાન થાકી જાય તરત કહેતા ભગવાન કે તથાસ્તુ. હવે તો કઈ બાકી નથી ને? તો કે ના ભગવાન હવે બધું થઈ ગયું. હવે એને 12 લાખનું પેકેજ મળ્યું. ભગવાન કે બહુ સારું. હવે કઈ બાકી છે? હા હવે કોક હા પાડી દે તો અમારો છોકરો ગોઠવાઈ જાય. ભગવાન કે જા તથાસ્તુ. છોકરાની માં એ પોતાની પુત્ર વધુને ગોતવા નીકળે અને બિલોરી કાચની જેમ જોવે. એક બેનને મેં જોયા હતા, મનમાં સંતોષ નથી, સંસારી મન છે કરે. એક બેનને ગયા તો મળવા હતા, એને લગભગ મને બતાવી 20 કુંડળી, 20 देखो स्वामी जी इसमें से कौन सा
લડકા સહી रहेगा 20 કુંડળી, એક પછી એક, આ જોવે ને આ રિજેક્ટ કરે ને આ જોવે ને આ રિજેક્ટ કરે ને. એમ છોકરાની માં એ પોતાના દીકરા માટે પુત્ર વધુ ગોતવા નીકળે અને જગતમાં સૌથી વધુ વાંધો એની હારે જ થાય. બસ 2 વર્ષ 3 વર્ષમાં હવે ભેગા નહીં રહેવા. પણ ગોતવા કોણ ગયું તો આને? તમે તો ગયા હતા. તો ભગવાન કે હવે હું શું કરું? તો કે બસ હવે પૈસા આવે ને પછી એના ઘરે સંતાન થઈ જાય ને બંગલા થઈ જાય ને ગાડી દે દે, બંગલા દે દે, ઓર દે દે, ઓર દે દે, ઓર દે દે. આ જીવ માંગ્યા જ કરે, માંગ્યા જ કરે. એટલે એને શું કહેવાય? તો કે આને ક્યારેય જીવને સંતોષ થતો નથી. આશા પાસ સતેર બધા. આ પોતાના આશા પાસથી બંધાયેલા બધા જીવાત્માની આ રામાયણ છે. જો હમણાં હું જે પણ કઈ વાત કરો છો ને આપણા કોઈની નથી હો. આ તમે જે મને સાંભળો છો એ ને હું આ સિવાયના જેટલા જગતમાં છે ને એની જ હું વાત કરું છું. પછી ખોટું તમે લાગી ન જાય કે સ્વામીજી અમને કહી દે, હું તમારી કોઈની વાત નથી કરતો. આવા લોકો સંસારમાં હોય એમ કહું છું. તો ભગવાન કહે કે આવા આશા પાસથી સેંકડો પાસથી બંધાયેલા, કામ અને ક્રોધમાં પરાયણ, વિષય ભોગની પૂર્તિ માટે અન્યાયપૂર્વક અર્થ સંચયન કરનાર, ભ્રષ્ટાચારથી પૈસા ને પૈસા. ડોક્ટરો બધા, આ ડોક્ટરો બધા અને ભગવાન ભગવાન કહેવાય. અમે જ છીએ સ્વામીજી. ના બેન ના, તમે ન હોઈ શકો. ઝઘડો થઈ જશે બીજા કોઈક બેન છે તમે, અમે કહેશે કે ના ના અમે નથી, અમે નથી. એટલે શું છે કે હજી મારે બીજા 2 અધ્યાય પૂરા કરવા છે તમારા સાથે. એટલે હું તમને તો ગણતરીમાં લઈ જ ન શકવાની અંદર. બીજા બધા એવા છે, આપણે બધા તો બરાબર છીએ. તો હવે કે છે કે આમાં આવા વિષય ભોગની પૂર્તિ મળે છે. ભગવાન કેવું સરસ લખ્યું છે કે ભ્રષ્ટાચાર આપણા દેશમાં જે થાય છે ને એનું વર્ણન ભગવાને ગીતાજીમાં કર્યું છે 12મા શ્લોકમાં. શું કર્યું છે? તો કે વિષય ભોગની પૂર્તિ માટે અન્યાયપૂર્વક અર્થ સંચયન કરનાર, ગમે તેવો હુક ઓર કુક, કોઈ પણ રીતે, એની હાવ એની કોસ્ટ, આઈ વોન્ટ મની, આઈ વોન્ટ મની. બસ પૈસા ભેગા કરો, પૈસા ભેગા કરો. ગવર્મેન્ટના એન્જિનિયરો બધા રોડમાં પૈસા ખાઈ જાય, ડોક્ટરો બધા લોકો પાસેથી. એક હમણાં કિસ્સો સાંભળો કે એક ભાઈને દાખલ કર્યા, થોડાક સામાન્ય મધ્યમ વર્ગના હશે, તો ડોક્ટરે એને આઈસીયુમાં દાખલ કર્યા અને 3 દિવસ સુધી કોઈને મળવા ન જવા દીધા એના ઘરના લોકોને. અને 3 દિવસનું આવ્યું બિલ 1.5 લાખ રૂપિયા. અને 3 દિવસ પછી કે તમારું પેશન્ટ શરીર રહ્યું ને છૂટી ગયા છે, મૃત્યુ પામ્યા છે. હવે એ ખરેખર 3 દિવસ પહેલા જ એનું શરીર છૂટી ગયું. ધેટ ઇઝ ડોક્ટર. તમને શું લાગે છે કે આવી રીતે પૈસા ભેગા કરનારથી પૈસો કોઈ દી એને શાંતિ આપશે? એના છોકરાઓના ચારિત્રને બગાડી નાખશે. જેના ઘરમાં અધર્મનો પૈસો આવે એના સંતાનોની બુદ્ધિ બગડશે, બગડશે ને બગડશે. તમારે જોઈ લેવું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે પણ કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતા હોય ને એના સંતાનો દારૂ જ પીતા હોય. એ કદી સારું જીવન જીવી ન શકે. એટલે ભગવાન કહે કે આવા જે છે એવા બધા આસુરી સંપત વાળા છે. અને પછી કહે છે કે હવે જો એના સ્ટેટમેન્ટ ભગવાન આપે છે કે આવા આસુરી સંપત વાળા શું બોલતા હોય. આજે મેં મેળવી લીધું છે, આઈ ગેટ ઇટ, આઈ ગેન માય ગોલ. મેં બધું મેળવી લીધું છે, આ મનોરથ પૂર્ણ કરીશ, આ મારું છે, મેં મેળવ્યું છે, આ ધન પણ ભવિષ્યમાં મારું થઈ જશે, બસ આ જાય એટલે આ ધન મારું. આવી ભાવનાઓમાં રહેતા હોય આવા જે લોકો છે એ બધા જ આસુરી સંપત વાળા અનીતિના પૈસા કહેવાય. અનીતિના પૈસા ક્યારેય તમને કમ્ફર્ટ ઝોન આપશે પણ તમને કમ્ફર્ટેબલ ફીલ નહીં થવા દે. આનો વિવેક સમજી લેજો. તમને કમ્ફર્ટેબલ ઝોન, ગાડી હશે, બંગલા હશે, એસી હશે, તમારી પાસે સોનાનો સેટ હશે, સોફાનો સેટ હશે, તમારી પાસે ફ્લેટ રૂપી સેટ હશે, બધું જ સેટ હશે અને એની વચ્ચે બેઠેલા શેઠજી અપસેટ હશે. અનીતિના પૈસા, સાચી વાત છે, હસી હસીને આવે ને રડી રડીને જાય. વાહ, કરેક્ટ, સાચી વાત છે. આ બધા વેલ્યુઝ તમે બરાબર સમજી લ્યો જેથી કરીને તમારું જીવન કમસે કમ બચી જાય.
કારણ કે તમારા જીવનમાં તમે જ તો તમારા પતિદેવને સમજાવનારા છો. તમે ભોજન કરતી વખતે ભગવાનને ધરાવીને ભોજન કરાવવું, પ્રસાદ રૂપે ભોજન કરે, અને જ્યારે ખોટું કરતા હોય ને તો પત્ની તરીકે તમારો ધર્મ છે એને ખોટું કરતા વાળવા માટે તમારે એને સારી ભાષામાં વિવેક કરાવો ને કરાવો. આ પત્નીનો ધર્મ છે. પતિદેવ ખોટું કરતા હોય તો એને અધર્મના માર્ગેથી પાછા વાળવા એ પત્નીનો ધર્મ છે. એટલે તો આપણે 3 ફેરામાં પતિદેવ આગળ હોય ને 4થા ફેરામાં પત્ની આગળ હોય. તો શાસ્ત્રની બાબતમાં, ધર્મની બાબતમાં એ પત્ની આગળ હોય. તો આવું બધી વાત ચર્ચા અહીંયા ભગવાન કરે છે. અને પછી ભગવાન કહે છે 21મા શ્લોકમાં 3 નરકના દ્વાર છે. નરકના દ્વાર 3 ઓનલી. 3 ક્યાં ક્યાં છે? ત્રિવિધમ નરકસ્ય દ્વારમ, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાસનમાત્મનઃ કામ ક્રોધસ્તથા લોભઃ તસ્માદ એતત્રયમ ત્યજેત. ભગવાન કહે છે કે જો મનની શાંતિ જોતી હોય તો 3 આ શત્રુઓનો ત્યાગ કરો. કયા કયા છે? કામ, ક્રોધ અને લોભ. કામ કેવી રીતે દૂર થશે? તો કે કામ છે એ ભગવાનને પ્રાર્થના કરવાથી અને સત્વગુણને લાવવાથી કામરૂપી દોષમાંથી મુક્તિ મળે. ભગવાનના નામનું સ્મરણ એટલે વિષ્ણુ સહસ્ત્રનામનું નામ છે. કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો. પછી ક્રોધ છે. ક્રોધ છે એ બીજાને સમજવાની મારી ક્ષમતામાંથી ક્રોધ ઘટી જશે. કે બીજાએ ખોટું કર્યું, બીજાએ ખરાબ કર્યું, તો શું કામ ખોટું ને ખરાબ કર્યું એ સમજવા જશો ને તો ક્રોધ ચાલ્યો જશે. અને ત્રીજું છે લોભ. લોભ છે એ ઉદાર વૃત્તિથી જશે. કેરી તમારી પાસે આવે, કેરી બધા ખાવ છો કે નહીં? અત્યારે સરસ મજાની અમારી કચ્છની કેસર કેરી ચાલુ થઈ ગઈ છો. બધા મને એડ્રેસ તમે મોકલજો તો હું તમને અહીંયા કચ્છમાં ક્યાં ક્યાં કેરી મળે ને એનું એડ્રેસ મોકલીશ. કારણ કે હું જો તમને કેરી મોકલવા જાઉં તો આમાં 80-82 તો આમાં દેખાય છે, બીજા 10-12 આડા છે. તો 900 જણાને હું કેરી કેમ મોકલાવું? પણ અમારી કચ્છની કેસર કેરી જોરદાર હોય, ખાવા જેવી તો હોય છે. તો તમે જ્યારે કેરી ખાઓ ને, તમારી પાસે પહેલે કેરી આવે ને તો સૌથી પહેલા તમારા ઘરમાં જે કામ કરતા હોય ને મોકલજો. ના જાગૃતિ બેન, ના હું ન મોકલી શકું, મને કોક આપી જાય ત્યારે હું ખાવા ભેગો થાઉં. મને કોક આપી જાય ત્યારે હું 2 કેરી ભેગો થાઉં છું. પણ તમારી પાસે જ્યારે કેરી આવે ત્યારે એનું શેરિંગ કરો. કામવાળા હોય, બીજા કોઈ હોય, તો એવી રીતે જે જગ્યાએ જેટલું પણ સારું આપણી પાસે આવે ને એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો લોભ વૃત્તિમાંથી તમે છૂટી શકશો. અમે મોકલાવશું. ના ના, તમે ન મોકલાવજો બેન. અમે લોકો હવે કેરીમાં એવું છે કે રોજની 1 થી વધુમાં વધુ 2, કારણ કે મારું અમુક બધું નિયંત્રિત હોય. કેરી હું ખાઉં ને તો ક્યારેય જમવાની સાથે કેરી ખવાય નહીં. તમે બધા રોટલીની આરે રસપુરી બનાવો છો ને, તો તમને કહી દઉં આજે કે પૂરી ને રસ ક્યારેય એક સાથે ખવાય નહીં. કેરી સાથે બીજું કાંઈ પણ તમે ખાશો ને તો એ વેઇટ ગેઇન કરશે. હા, જેનું વેઇટ ઓછું હોય, 50ની અંદર હોય, 45 વાળા હોય, 46 વાળા હોય, એ બધાએ કેરી રોટલી જરૂરથી ખાવા. પણ વધારે વેઇટ થોડું ઘણું જે વેઇટ કોન્શિયસ હોય એણે બપોરના કેરી ન ખાવી, સાંજના એકલી કેરી ખાવી. એ સાંજના 5:30 વાગ્યા સુધીમાં 1 કે 2 કરી તો કદી તમારું વજન નહીં ઘટે. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરી દઉં આજ, પછી ક્લાસને પૂરો કરવો છે. કેરી ખાવાથી વજન વધે એ તમને બધાને ખબર હશે. કેરી ખાવાથી વજન વધે, સાચી વાત છે કે નહીં? તમારી પાસે સમાચાર છે કે નહીં કોઈ પાસે? કેરી ખાવાથી વજન વધે. બરાબર ને? હા, વધે. હવે સાંભળજો, આ તમારી સામે સ્વામીજી બેઠા છે. એ સ્વામીજીએ હમણાં મેં એક એવો ગજબનો પ્રયોગ કર્યો અને એ પ્રયોગનું નામ છે કાયાકલ્પ.
અને કાયાકલ્પ પ્રયોગ 21 દિવસનો હોય. મેં 24 દિવસનો કર્યો. ને એમાં શું કરવાનું હોય? એમાં બપોરના 12 વાગ્યા સુધી પાણી પણ નહીં પીવાનું, અને પછી 12 વાગે ગ્રીન જ્યુસ લેવાનું. NDS નો પ્રયોગ છે આ. ગ્રીન જ્યુસ, બધા ગ્રીન પત્તા હોય બધાને ગ્રીન જ્યુસ લેવાનું. અને પછી 12:30 1 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી જેટલી ખાવી હોય એટલી કેરી ખાવાની, જેટલી ખાવી હોય એટલી. અને 6 વાગે તમારું કેરી ખાવાનું ને પાણી પીવાનું બધું બંધ. બીજે દિવસે બપોરના 12 વાગ્યા સુધી કાંઈ નહીં લેવાનું. આવી રીતે 24 દિવસના મેં પ્રયોગ કર્યો અને મારું 5 કિલો વજન ઘટી ગયું, લોસ. અને એની હારે કેટલા બધા શરીરમાં બધા રિપોર્ટો બધા સુધરી ગયા. કોલેસ્ટ્રોલ ડાઉન થઈ ગયું, બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયું, ફેટી લીવરમાંથી મુક્તિ મળી ગઈ. તો આ બધા રિઝલ્ટ મળ્યા કેરી ખાવાને કારણે. પણ કેરી હારે બીજું કાંઈ નહીં. હા, મારું બ્લડ છે એ આલ્કલાઇન થઈ ગયું. આલ્કલાઇન એટલે કેવું કે જે એકદમ શુદ્ધ બ્લડ થઈ જાય. તો જેનું એસિડિક બ્લડ હોય ને એ લોકોને એટેક આવવાની સંભાવના વધી જાય. અને આલ્કલાઇન એટલે શુદ્ધ લોહી હોય ને એ લોકોને એટેક ના આવે, જલ્દી ના આવે. તો મારું બ્લડ પણ મારું આલ્કલાઇન થઈ ગયું, પવિત્ર થઈ ગયું, શુદ્ધ થઈ ગયું. 24 દિવસ સુધી મેં કાંઈ ખાધું નહોતું. આટલા દિવસમાં તમે બધા મને સાંભળતા હતા ત્યારે મારા અપવાસ ચાલતા હતા. ભોજન સંપૂર્ણપણે બંધ. 24 દિવસ સુધી ભોજન કર્યું નહોતું. હવે ધીમે ધીમે મેં ચાલુ કર્યું છે ખાવાનું. એટલે કેરી ખાવાથી ન વધે, સાથે રોટલી વધારે ખાવાથી વધે. એટલે હા, કેરીની સાથે તમે બીજું કંઈ અનાજ ખાવ ને ત્યારે તમારું શરીરમાં વેઇટ ગેઇન થાય. એકલી કેરી ખાવ તો એ ન કરે, એ વેઇટ ન કરે. એટલે મારો મુદ્દો કેરી શું કામ ખાવી ન ખાવી હતો જ નહીં. મારો મુદ્દો એમ હતો કે તમારી પાસે કેરી આવે તો ગરીબ માણસોને પણ તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો તો તમારા જીવનમાં લોભમાંથી તમારું મન મુક્ત થઈ જશે. હા, તમે કીધું તો સ્વામી અધિક માસ નિમિત્તે. હા, એ મેં પ્રયોગ કર્યો અને પ્રયોગનો મને ઘણો બધો સારો લાભ મળ્યો છે. તો તમે તો અત્યારે કોઈ કરી જ ન શકો, પણ જ્યારે જીવનમાં કરવું તો પાછા મને મળજો. તો કાયાકલ્પનો મતલબ છે તમારું પગના અંગૂઠાથી લઈ અને માથાના વાળ સુધીનું બધું જ તમારું બદલાઈ જાય. નાનું બાળક જન્મ પામે ત્યારે કેવું પવિત્ર અને શુદ્ધ હોય એવું તમારું શરીર થઈ જાય, શુદ્ધ થઈ જાય. તો એ બધી પ્રોસેસમાંથી હું પસાર થયો ને બહુ મને સરસ લાગ્યો, અનુભવ સારો રહ્યો. બસ આમ કરીને છેલ્લે ભગવાન 23 અને 24માં તસ્મા શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતુમ ઇહારહસી. એટલે અર્હસી, યોગ્ય છે. તેથી તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યના નિર્ણયમાં શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રને પૂછીને કર્મ કરવા. એ બધી ચર્ચા ભગવાને અહીંયા સરસ મજાની કરી. અને 17મા અધ્યાયના બીજ ભગવાને અહીંયા શાસ્ત્ર ચિંતનમાં નાખી. અને પછી હવે આપણે 17મો અધ્યાય છે, એનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. 3 પ્રકારની શ્રદ્ધા, સાત્વિકી, રાજસિક અને તામસિક. શ્રદ્ધા ઉપર આખો અધ્યાય છે, 17મો અધ્યાય. અને 17મા અધ્યાયમાં ટોટલ 28 શ્લોક છે. 24માં ને એમાં 28 છે ને એ પછી 18મો છેલ્લો અધ્યાય હશે. એટલે આપણે આવતીકાલે 17મા અધ્યાયનું એનાલિસિસ કરશું અને એ પછીના શુક્ર શનિમાં 18મા અધ્યાયની ચર્ચા કરી અને આપણા ગીતા જ્ઞાન યજ્ઞના 18 અધ્યાયની પૂર્ણાહુતિ આવતા વીકમાં જ આપણી થઈ જશે. તો અહીંયા 17મો આપણે 16મો અધ્યાય પૂરો કરીએ. અને છેલ્લું એનું વાક્ય છે 16મા અધ્યાયમાં, ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોધ્યાયઃ. ઇતિ કૃષ્ણાર્પણમસ્તુ. અધિક મહિનામાં આ 15મો 16મો જે પણ અધ્યાયના ચિંતન થયા છે, હે પુરુષોત્તમ ભગવાન તમારા ચરણોમાં અર્પણ કરીએ છીએ. આ મારો જ્ઞાન યજ્ઞ છે. આ તમે બધા સાંભળો છો, તમારા કાનો દ્વારા નાના ભૂલકાઓ બધા સાંભળે છે. તો અમારા શ્રવણ યજ્ઞ અને આ વક્તવ્યનો યજ્ઞ, આ બંને યજ્ઞ ભગવાન પુરુષોત્તમના ચરણોમાં આપણે એની પ્રસન્નતા માટે અર્પણ કરીએ છીએ. હવે તમારા હું શાંતિપાઠ કરી લઉં ને તમારા જે પણ કંઈ પ્રશ્ન હોય એ તમે બધાને લખજો, તો હું વાંચીને તમને જવાબ આપીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે તમારો વારો છે. તમને કંઈક જાણવું હોય, વાતચીત કરવી હોય કે અભિપ્રાય આપવો હોય, પૂછવું હોય તો તમે બધા આમાં તમે ટાઈપ કરો અને હું વાંચતો જાઉં અને તમારા પ્રશ્નોના જવાબ આપતો જાઉં. શ્રી હિત 84 પાઠ કરાય. હા, નીલમ પ્રજાપતિ. હા, શ્રી હિત 84 પાઠ હા કરી શકાય. આપણે વિષ્ણુ ભગવાનની માળા કરીએ તો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલું જ હોવું જોઈએ કે એ મંત્રની પાછળ નમઃ બોલવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હા, નમઃ બોલવાની જરૂર નથી. ઓમ નમો આ છે, જો નમ શબ્દ છે ને એ ઓમ નમો માં આવી જ ગયા. ઓમ નમો, નમો એટલે નમ છે. ઓમ નમો ભગવતે નમઃ. અહમ નમઃ, અહમ નમામિ, હું નમસ્કાર કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમાં પછી પાછા નમો બોલવાની જરૂર નથી, એમાં આવી ગયું નમો. કયું સાચું ગણાય? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ સાચું કહેવાય. સ્વામીજી, કયા કલ્પ માટે ફરીથી રિપીટ કરશો? ફાસ્ટિંગમાં શું કરવાનું? તમે લોકો અત્યારે નહીં કરી શકો ફાસ્ટિંગ. જો તમારે પ્રેગ્નન્સીનો સમય હોય તો તમે કરી ન શકો. તો કયા કલ્પ માટે ફરીથી રિપીટ કહેશો? ફાસ્ટિંગમાં શું કરવાનું? હવે થોડો હેલ્થનો ટોપિક છે અને તમારે તો ખાલી જાણવા માટે જ છે. તો એક કામ કરો, એમાં હું તમને આજ તો ટાઈમ એટલો નથી મારી પાસે. આવતા શુક્રવારે આપણે જ્યારે મળશું ત્યારે મને યાદ કરાવજો નેહાબેન, તો થોડું સારી રીતે આખો જે મેં પ્રયોગ કર્યો એમાં ક્યાં ક્યાં શું શું ફેરફાર આવ્યા, ચેન્જીસ આવ્યો, એટલે તમારે બધે જાણવા જેવું તો ખરું છે કે જીવનની અંદર આવા પ્રયોગો પણ આપણે કરી શકીએ કે ભોજનનો ત્યાગ કરી, અન્નનો ત્યાગ કરીને તમે તમારા શરીરને શુદ્ધ કરી શકો. એનો પ્રિન્સિપાલ શું છે, શું કામ શુદ્ધ થાય, કેવી રીતે શુદ્ધ થાય, આપણું શરીર કેવી રીતે બગડે છે, આ બધી વાતો તમે આવતા વખતે નેહાબેન જરા મને યાદ કરાવજો. હું તમને આવતા વખતે આપણે ક્લાસ શરૂ કરીએ ત્યારે તમે ડિટેલમાં બધું કહીશ. ગર્ભવતી સ્ત્રીએ ગર્ભમાં કોઈ મૃત્યુ પામ્યું હોય, ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો એને જોવાય એવું છે? હા, એટલે એવા પ્રસંગથી દૂર રહેવું. વાત સાચી છે. ગર્ભવતી સ્ત્રીઓએ ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો એને જોવાય એવું, એ ન જોવાય. ઓકે ઓકે, હા સારું છે. એટલા માટે કે એનો ખોટો નેગેટિવ ઇમ્પેક્ટ આપણા મન ઉપર પડે ને, એના પરથી બાળક ઉપર કંઈક ભય લાગે ને, એટલે એવું કહેવાય કે ભાઈ જોવાય નહીં ને, એવી ઘટનાઓથી દૂર રહેવું. ટ્રુ, સાચી વાત છે. મારા હસબન્ડ માટે ફેટી લીવરનો છે ઇસ્યુ. હા કરેક્ટ, ઓકે ઓકે ઓકે. ફેટી લીવર માટે તો આ પ્રયોગમાં એવું છે કે આટલા વર્ષમાં ક્યારેય મારો પણ જ્યારે સોનોગ્રાફી કરાવી તેમાં ફેટી લીવર આવતું જ, ભલે સામાન્ય આવતું, પણ પહેલી વખત કાલનો એક રિપોર્ટ એવો આવ્યો મારો કે એમાં સંપૂર્ણપણે ફેટી લીવર દૂર થઈ ગયું, સંપૂર્ણપણે 100%. એટલે લીવરની આસપાસ કોઈ પણ ફેટ નથી એવું થયું. કારણ કે મારા ઓલરેડી 5 kg મારું વજન આ 21 દિવસમાં ઘટ્યું, તેમાં મારું ફેટ ગયું બધું. તો ચર્ચા કરશું. સાચી વાત છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની બુક કેવી લેવી જોઈએ? વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની બુક તો બધી જગ્યાએ કોમન મળતી જ હોય છે, પણ ગીતાપ્રેસ ગોરખપુર વાળાનું જે પુસ્તક છે ગીતાપ્રેસ ગોરખપુરનું, એ તમારે લેવી. એમાં કોઈ ક્યારે કોઈ શંકા થાય એવું નથી, એ સાચું જ હોય છે. આ તો ન મળે એ લોકો, પણ એ લોકો ન મળે ને. પુરુષોત્તમ મહિનાના આપણે પુરુષોત્તમ ભગવાનની તો પૂજા કરીએ છીએ, પણ સાથે કથા ગોરમાં પાર્વતી માતાની સ્થાપના કરીને એમની પણ પૂજા કરીએ છીએ. તો એમની પૂજા આપણે કેમ કરીએ છીએ?
એમાં એવું છે કે કોઈ પણ ભગવાનની પૂજા, કોઈ પણ ભગવાનની સ્તુતિ, માતાજીની પ્રાર્થના, એની સ્તુતિ, જે પણ કંઈ કરવામાં આવે એ બધું જ પુરુષોત્તમ મહિનામાં પુણ્યદાયી છે. તમે જે કરશો 10 ગણું કરશો તો તમને રિઝલ્ટ 100 ગણું મળશે. એટલે તમે માતાજીની પણ પૂજા, પાર્વતી દેવીની પણ પૂજા કરો, તેમાં કંઈ ખોટું નથી, તમને પુણ્ય જ આપનારું છે. એટલે પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ ભગવાનનું તો આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ, બધું બરાબર છે. અમે લોકો તો આ વિષ્ણુનો મહિનો છે ને અત્યારે પુરુષોત્તમ મહિનો, એ નિમિત્તે અમારા આશ્રમમાં અમે યજ્ઞ રાખ્યો છે. રવિવારે બપોરના 4 થી 8 એમાં અમે વિષ્ણુ સહસ્ત્રના જે 1000 નામ છે એ એક એક નામ અમે ભગવાનની આહુતિ યજ્ઞમાં આપશું. અને ભગવાન પોતે, વિષ્ણુ ભગવાન પોતે યજ્ઞ દેવ બનીને અમારી આહુતિ ગ્રહણ કરવા આશ્રમમાં આવશે. તો આ ઉપાસના થઈ, આ ભક્તિ થઈ ભગવાનની. તો એ અમે કરવાના છીએ. તમને પણ ક્યાંય અનુકૂળ આવે, કોઈ ભૂદેવ તૈયાર થતો હોય તો 1000 નામ છે ભગવાનના, યજ્ઞ રખાવો ઘરે અને આહુતિ આપો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિશ્વાત્મને નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, એમ કરીને 1000 નામ ભગવાનના, 1000 આહુતિ તમે આપી શકો. ઓકે સામેજી, હમણાં ગર્ભાવસ્થામાં પણ બીપી અને સુગર છે તો શું કરવું? ઓહો હો, આના ઉપર હું ઘણું બધું કામ કરું છું બીપી અને સુગર માટે. એના માટે મને એવું લાગે કે ઘણું બધું આપણે ધ્યાન રાખવું પડે. બીપી વાળા ઘણા બધા ઓર્ડર્સ જે હોય ને બધા, એક તો એવું હોય કે પરંપરામાં માતા પિતાને હોય એટલે આપણને આવતું હોય બીપી, અને બીજું એવું હોય કે આપણો જરા ટેન્શન વાળો અને ચિંતા કરવા વાળો સ્વભાવ હોય તો આપણે અંદર વિચારો બહુ આવશે. જે લોકોને બહુ વધારે વિચાર આવતા હોય ને એ લોકોનું બ્લડ પ્રેશર હાઈ થવાની સંભાવના પૂરેપૂરી છે. તેના માટે બેટર છે કે પહેલામાં પહેલો પ્રયોગ છે કે કમસે કમ 30 મિનિટનું વોકિંગ રોજ તમારે કરવું. 30 મિનિટનું વોકિંગ કરવું. અને બ્લડ પ્રેશર માટે તો તમારે ડૉક્ટરની સલાહ લઈ લેવી પડે, પણ અમારા બધા પ્રયોગ બધા નેચરલ છે. એમાં ચિકુંદર એટલે કે આપણે બીટનું જ્યુસ, પછી કેળા છે, બીટનું જ્યુસ છે, આ બધું બ્લડ પ્રેશરને ડાઉનમાં રાખે. અને અખરોટ છે ને, ખાસ કરીને અમે લોકો જે ગ્રીન જ્યુસ પીએ છીએ જેમાં લગભગ 10 થી 12 અલગ અલગ પાંદડાઓ હોય બધા. એમાં આપણે કયા પાંદડા છે? પાલક, ફુદીનો, એસગાર્ડ એટલે એને કોળું, પછી પમ્પકિન ની બીજો કોળું આવે, એસગાર્ડ કહેવાય ને, એ નાખીએ છીએ. પછી મોરિંગો, સરગવાના પાન, પછી ધાણા, પછી લીમડાના પાન, પછી આપણે બીલીપત્રના પાન, આવા બધા 10-12 પાંદડાઓ ભેગા કરી એનું જ્યુસ બનાવીને એ હું આટલા દિવસથી 12 વાગે એક્ઝેક્ટ પાણી પર પીધા વગર હું પીતો હતો. તો એને કારણે અત્યારે એકદમ નોર્મલ બ્લડ પ્રેશર થઈ ગયું છે. તો આ બધા ઉપાયો બધા કરવા અને ટેન્શન ખાસ કરીને લેવું નહીં. એના માટે એક અલગથી જ ક્લાસ રાખવો પડશે આપણે સ્વાસ્થ્ય માટે, ત્યારે ચર્ચા કરશું આપણે. આ સુગર માટે તો ઘઉં ખાસ બંધ, ઘઉંથી દૂર થવું. ગ્લુટોન, આ ઘઉંની માયામાંથી તમે જેટલા મુક્ત થઈ શકશો એટલા બધા પ્રશ્નોમાંથી મુક્ત થશો. ઘઉં સિવાય હવે જો ઠંડી શરૂ થાય તો બાજરો તમે લઈ શકો, અને જુવાર છે, જવ છે, પછી એવા મિલેટ કહેવાય, મિલેટની રોટલી બનાવી. એટલે ઘઉંમાંથી તમે બહાર આવજો તો સુગર તો સ્વીટ એટલે ખાંડ અને સાકર તો બંધ જ કરી દેજો. ક્યારેક કદાચ જો સુગર આવી જ ગયું હોય તો ગોળ પણ બંધ રાખો. તો આ બધા સુગરમાંથી બહાર આવવાના રસ્તા છે બધા. હા, આ બુક ચાલે? હા, બુક ચાલશે, બરાબર છે. આ જ બુક છે ગીતાપેશ ગોરખપુર વાળી. શિવ પુરાણ વાંચવાનું વધારે સારું પ્રેગ્નન્સીમાં એમ બધા કહે છે, તો એ વધારે સારું. હા, શિવ પુરાણ નહીં, પુરાણ તો કોઈ પણ પ્રકારનું પુરાણ તમે વાંચી શકો. ભાગવત પુરાણ છે, શિવ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, પુરાણો છે, પછી ભગવદ્ ગીતા છે. તો આવા ધાર્મિક ગ્રંથો બધા જ વાંચવા. ખાલી શિવ પુરાણ શું કામ? બધા જ પુરાણો વાંચવા. મારે પણ પ્રેગ્નન્સીમાં સુગર છે, જે 3rd ટ્રાઇમેસ્ટરમાં વધે જ છે.
હેમસ્ટરમાં એટલે સુગર ને પ્રેગ્નન્સી ને ખબર નહીં કે કનેક્શન હશે કે કેમ હોઈ શકે એવું. હા એટલે પ્રશ્ન એક થાય એમાં જે તમને જો સુગર હોય ને તો તારા બાળકને પણ આ પ્રશ્ન આવી જન્મતા વેત આવી જાય એટલે ઈ જરા ધ્યાન રાખવું. અને હોમિયોપેથી આયુર્વેદિક એનડીએસના બધા એવા પ્રયોગો કે જે તમે ડૉક્ટરને પણ કન્સલ્ટ કરી લેવા, કારણ કે પ્રેગ્નન્સીમાં તમારી મેળે તમે કંઈ કરી ન શકો બહુ, તો ડૉક્ટરોની સલાહ પણ લેવી. પણ આ સુગરમાંથી તો તમારે મુક્તિ મેળવવી જ પડે, કારણ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ આવનારું બાળક છે વધારે સ્વસ્થ રહી શકશે. સ્વામીજી, હું રિસન્ટલી આ ગ્રુપમાં એડ થતી હતી એટલે આગળના અધ્યાયમાં જોઈન્ટ નથી કરી શકી. હું દુબઈ રહું છું, તમારો કોન્ટેક આપી શકશો? થોડી વધારે માહિતી અને જ્ઞાન મળી શકે. ઓકે ઓકે, બાળકના સંસ્કાર વિધિ અને અમુક ઇન્ફોર્મેશન જોઈતી આધ્યાત્મિક લેવલ પર. ઓકે, તો નેહાબેન હું તમને એક નંબર આપું છું, એ અમારા આશ્રમના જ અહીંના નંબર છે. તમે એના પર કોન્ટેક કરજો તો હું તમને ડિટેલમાં અમારો આખો પ્રયોગ અને જે બાળકોના સંસ્કાર તમે પૂછો છો ને એ તમને હું રૂબરૂ તમને કહીશ. તો હું નંબર તમને લખી મોકલું છું, તમે લઈ લેજો. નેહાબેન નંબર બોલો તો. જયશ્રીબેન 94-266. એક મિનિટ, 94-266 25-211. આ નંબર છે અમારા સંસ્થાના. જયશ્રીબેન કરીને ફોન હશે એમની પાસે, તો તમારે કોન્ટેક કરવો હોય તો આના પર તમે કોન્ટેક કરી શકો છો અને અમુક માહિતી તમને હું આપીશ અનુષ્ઠાનની. હા, હવે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. તૃપ્તિબેન મને મેસેજ કરજો બધા વિડીયોની લિંક. હા સરસ. જો નેહાબેન, આ તૃપ્તિબેન છે ને એ આ કોઓર્ડિનેટર છે આ ગ્રુપના, તો તમે એને મેસેજ કરશો ને તો તમને બધા જ વિડીયોની લિંક તમને વોટ્સએપમાં તમને મોકલી આપશે. તમે બધા તમારા આગળના જે બધા વિડીયોઝ છે ને બધા ગીતાજીના અધ્યાય પર તમે જોઈ શકશો. પેલું કહેવાય હા પેથું. હા બસ, ઝીલ્સ. કરેક્ટ. પેથો એમાંથી પેથો બને. અસગાર્ડ. કરેક્ટ. હા જી. મને 20 યરથી સુગર છે. ઓહો. ઓકે. સ્વામીજી, અધ્યાય પૂરો થઈ જાય પછી શું કરાવશો? એ હવે અમારા તૃપ્તિબેન અને અમારા બેન છે બીજા બહેનો, એ બધા નક્કી કરશે કે હવે સ્વામીજીના અધ્યાય પૂરા થાય પછી આ જોબ ચાલુ રાખવો કે જોબમાંથી છૂટા કરી દેવા. આઈ ડોન્ટ નો, વિચારશું કંઈક આપણે. તૃપ્તિબેન તમારો નંબર આપો ને લિંક માટે. ઓકે તૃપ્તિબેન, તમારો નંબર જરા મૂકજો આમાં. મને બી બધા વિડીયો જોઈએ છે તૃપ્તિબેન, હું પણ હમણાં જોઈન્ટ થઈ છું. વરલી દોબારિયા. ઓકે, જે લોકો હમણાં જોઈન્ટ થયા હોય એ બધાને તૃપ્તિબેન છે એ તમારા ગ્રુપમાં તમને લિંક વિડીયોની મોકલશે. માતાની પાઠશાળાનો યુટ્યુબ છે, બધા આના પહેલાં બધા જ અધ્યાયો તેની અંદર છે. આ એ ગેસ્ટેશનલ ડાયાબિટીસ હોય, હા, એ ઘણા બધાને ડિલિવરી પછી મટી જાય છે. ઓકે, કિંજલબેન કહે છે કે હા, ઘણી વખત સુગર આવી જતું હોય છે આ પ્રેગ્નન્સી વખતે ને પછી પાછું મટી પણ જતું હોય છે. હેલની આવે છે અત્યારે ઘણાને સુગર. ઓકે સુગર આવે છે પણ સારું નહીં, કારણ કે બધા તમારા માતાને જો સુગર આવે તો બાળકોને પણ સુગર આવવાની સંભાવના વધી જાય, એટલે એના માટે કંઈક કરવું પડે. તૃપ્તિબેને પણ નંબર મૂક્યા છે. નેહાબેન, ઓકે તૃપ્તિબેન, મને તમારો નંબર શેર કરશું. મને થાઇરોઇડ છે, શું કરવું? હિમાની પ્રજાપતિ. થાઇરોઇડ માટે પણ અમારો આ એનડીએસનો પ્રયોગ છે એ કામ કરે, તો નેક્સ્ટ ટાઈમ જરા મને યાદ કરાવજો, ત્યારે થોડુંક હું તમને આ પ્રયોગ વિશે કહીશ. એમાં થાઇરોઇડ ને સુગર ને બ્લડ પ્રેશર ને બધા રોગો એકસાથે આવી જશે. થેન્ક યુ સ્વામીજી ફોર ધીસ. વરલી દોબારિયા. ઓકે, સરસ. 5:30 થઈ ગયા તૃપ્તિબેન. હવે બસ આપણે અહીં અટકાવીએ. હવે આવતીકાલે ફરી પાછા આપણે 17મા અધ્યાયની ચર્ચામાં મળશું અને વિશેષ તમારા પ્રશ્નોને આવતીકાલે જોશું. હવે તૃપ્તિબેન તમે પૂર્ણાહુતિ કરી દેશો. આવો આપણે સ્વામીજીનો ખૂબ ખૂબ ધન્યવાદ.
આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આગળ તરફ આપણે પ્રયાણ કરીશું. અને શ્રીમદ ભગવદ્ ગીતા આપણી પોતાની પાસે હશે તો જેમણે પણ આગળના રહી ગયા છે એ લોકો યુટ્યુબ ચેનલ ઉપર બધા સાંભળી શકે છે અને એ પાછળથી પણ એ લોકો જોઈ શકે છે. અમે નેક્સ્ટ આપણે પહેલા એવું કરતા હતા કે અલગ અલગ ગર્ભ સંસ્કારના વિષય ઉપર આપણે અલગ અલગ વિશેષજ્ઞો છે, ડોક્ટર છે, પછી સારા અલગ અલગ જે ગર્ભ સંસ્કારના વિષય હોય એની ઉપર વક્તા છે એને આપણે બોલાવતા હતા અને એને આપણે સેશન લેતા હતા. આખા ગુજરાતમાંથી બધા સેશન એમાં લે છે. જેવી રીતે આપણે એક્ટિવિટીમાં અલગ અલગ આવે છે એવી રીતે અલગ અલગ ડોક્ટર, ગાયનેક ડોક્ટર છે, આયુર્વેદિક ડોક્ટર છે, એને પણ આપણે બોલાવતા હોઈએ છીએ. આવો આપણે શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. બધા બહેનોનો પણ ખૂબ ખૂબ